ઓકે, વોઇસ બરાબર છે, પીપીટી પણ દેખાય છે કમ્પ્લીટ, બરાબર. તો આપણો આજે પહેલો લેક્ચર છે, બરાબર, પેરાસાઇટોલોજી, પરોપજીવી વિજ્ઞાન, બરાબર. પરોપજીવી એટલે બીજાના ઉપર આશા રાખીને જીવન જીવતા હોય, પોતાના ખોરાક માટે કે પોતાના સર્વાઈવલ માટે, બરાબર. ઓકે, સરસ. ઘણા બધા સ્ટુડન્ટ લાઈવ છે, વાંધો નહીં, બરાબર, વેરી ગુડ. હવે દિવસો નજીક આવતા જાય છે નહીં? આજે 21 તારીખ થઈ છે, બરાબર. 26 ને 7, 32-33 દિવસ બાકી રહ્યા છે, બરાબર. કંઈ નહીં, આપણે થઈ જવાનું. આપણે લોકોને તો ટેન્શન લેવાની જરૂર નથી બિલકુલ. બધા હોશિયાર જ છો યાર, ટેસ્ટમાં સારા માર્ક છે બધાને, વાંધો નહીં, બરાબર. કોઈને જ્યાં વીક એરિયા લાગતો હોય ત્યાં વધારે મહેનત કરવાની, બરાબર. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ, વચ્ચે વચ્ચે વાતો કરતા રહીશું, બરાબર. ઓકે. ઓકે, તો આપણો કોર્સ નંબર 211 વેટનરી પેરાસાઇટોલોજી, બરાબર. એનું ટાઇટલ છે ઇન્ટ્રોડક્ટરી ટુ વેટનરી પેરાસાઇટોલોજી, બરાબર. આજનું ટેબલ ઓફ કન્ટેન્ટ આપણું, બરાબર. ટેબલ ઓફ કન્ટેન્ટ તો દરેક વિષયમાં રહેશે જ, કારણ કે શું ભણ્યા એ વિષયમાં અથવા તો શું ભણવાનું છે આપણે આજે, તો એ પહેલેથી તમને આઈડિયા આવી જવો જોઈએ, બરાબર. તો આજે આપણે શું જોવાના છીએ? બેઝિક એકદમ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ, બરાબર. પછી હોસ્ટ એટલે શું, પેરાસાઇટ એટલે શું, બરાબર. હોસ્ટના ટાઈપ કયા છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેરાસાઇટ કેવા છે, બરાબર. એના એક્ઝામ્પલ તમે અત્યારે યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ કોન્સેપ્ચ્યુઅલ બધી ડેફિનેશન બધાને ક્લિયર હોવી જોઈએ ક્લાસ પતે ત્યારે, બરાબર. અને ત્રીજું આપણે જોવાનું છે પેરાસાઇટ્સ એન્ડ પેરાસાઇટિઝમ ડિપેન્ડ્સ ઓન અધર. યસ, હા, આખું પેરાસાઇટ એવું જ છે, એકબીજા ઉપર આધારિત, બરાબર. હોસ્ટ એન્ડ પેરાસાઇટ ને એ વચ્ચે જે ઇન્ટર રિલેશનશિપ છે, બરાબર, એ બધું આજે આપણે જોવાના છીએ. આજે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોવાનો છે. પછીના લેક્ચરથી આપણે પેરાસાઇટ ભણવાના ચાલુ કરવાના છે. જુદા જુદા જે ટાઈપ છે, સિસ્ટોડ, નિમેટોડ, બરાબર. ગોળ કૃમિ કહેવાય, પટ્ટી કૃમિ કહેવાય, ચપટા કૃમિ કહેવાય. આપણે બીજા 3-4 મેક્સિમમ 4 થી 5 લેક્ચરમાં પેરાસાઇટ આપણે પતાવવાનું છે, બરાબર. અને જે પેરાસાઇટ જુદા જુદા ભણીશું એમાં આપણે વન લાઇનર, બરાબર, એ રીતનું જ ભણીશું કે લાર્જેસ્ટ પેરાસાઇટ નિમેટોડ કયો છે, કે ભાઈ લોંગેસ્ટ કયો છે, કે એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ હોસ્ટ આવતો હોય, તો એ રીતનું જ આપણે નેક્સ્ટ લેક્ચરથી ભણીશું. પરંતુ એની પહેલાં બધી ડેફિનેશન તમને ક્લિયર હોવી જોઈએ, બરાબર, કે જુદા જુદા ટાઈપના પેરાસાઇટ છે, બરાબર. તો એ આજે આપણે ડેફિનેશનો વિશે જોવાના છીએ, બરાબર. ઓકે, હા, તો પહેલી સ્લાઇડ છે આપણી, બરાબર. ઇન્ટ્રોડક્શન ઓફ પેરાસાઇટોલોજી, બરાબર. એની હિસ્ટ્રીમાં તો એક જ યાદ રાખવાનું છે, ફાધર ઓફ ધ પેરાસાઇટોલોજી. બીજું કઈ જ હિસ્ટ્રી બધું યાદ રાખવાની આપણે જરૂર નથી. અને જુદી જુદી ડેફિનેશન્સ છે એ, બરાબર. ફર્સ્ટ ઇઝ ધ પેરાસાઇટોલોજી. પેરાસાઇટોલોજીને શું કહેવાય ગુજરાતીમાં? પરોપજીવી વિજ્ઞાન. શું કહેવાય? પરોપજીવી. ડિપેન્ડ ઓન અધર ફોર ધેર ફૂડ ઓર ધેર સર્વાઈવલ, બરાબર. બીજાના ઉપર આધાર રાખતા, બરાબર. એટલે કેવું, ટેકાવાળી સરકાર કહેવાય ને. ડીડલા મોર્ગન, એ ક્યાં સાંભળ્યું વળી? એ તમે મને પર્સનલમાં મેસેજ કરજો, આપણે ચેક કરીશું, બરાબર. અત્યારે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરીને ફટાફટ લેક્ચર કઈ રીતનું આપણે સારી રીતે સમજીને પતાવીએ એ ફટાફટ કરીએ આપણે. તમને પાછી હજી મારે નોટ્સ બનાવી આપવાની છે સારી સારી. ડિઝીઝની નોટ્સ બધાએ વાંચી છે, જોઈ, આપણે ગ્રુપમાં મૂકી હતી અને ધ્રુપલ સરે લેક્ચર લીધો હતો, બરાબર, હે ને? હા, એ લેક્ચર હું લેવાનો જ હતો, પરંતુ આપણે એનાઉન્સ પણ કર્યું હતું, પણ હું થોડુંક અર્જન્ટ એકદમ કામ આવી ગયું તો પછી મેં ધ્રુપલ સરને કીધું તમે લઈ લો, કારણ કે ડિઝીઝ એમને ભણાયેલા છે, બરાબર. અને નોટ્સ સ્પેશિયલી હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મેં બનાવેલી હતી, બરાબર. અને તમારા માટે થોડું વધારે છે એમાં, પણ તમારે શું કરવાનું કે
સિલેબસના જે ડિસીઝ હોય એ એમાંથી જોઈ લેવાના, બરાબર, બધું વાંચવા નહીં જવાનું, બરાબર. એવી નોટ્સ ચાલો બનાવીશું ફરી બીજી. મારા સબ્જેક્ટ હું જેટલા કોર્સ લઉં છું એને હું પ્રોમિસ કરું છું કે તમને શોર્ટ નોટ મળી જશે, બરાબર ને. હા, સ્ટારવાળું જ વાંચવાનું છે. એ વન લાઇનર બધાની જે રિક્વેસ્ટ તમારી ડિમાન્ડ હતી મારા કોર્સની હું તમને શ્યોર પૂરી પાડીશ, બીજા કોર્સની ટ્રાય કરીશું, પણ હું એમાં બંધાતો નથી. પણ હું જેટલો ધારો કે એન્વાયરમેન્ટ લીધું છે, પોલ્ટ્રી લીધું છે અને આ પેરાસાઇટો અને આગળ જે કોર્સ લઉં એ બધાની પાક્કી તમને નોટ્સ શોર્ટ નોટ મળી જશે, બરાબર. ઓકે, તો આપણે ચાલુ કરીએ આજે. પેરાસાઇટોલોજી એટલે શું? તો કે પરોપજીવી વિજ્ઞાન. હવે આની ડેફિનેશન શું છે કે ઇટ ઇઝ ધ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ પેરાસાઇટ એન્ડ ધેર રિલેશનશિપ ટુ ધ હોસ્ટ, બરાબર. એટલે કે પેરાસાઇટને શું કહેવાય કે પરોપજીવી, બરાબર, અને એના હોસ્ટ એટલે યજમાન, એટલે કે જે હોસ્ટમાં એ ડેવલપ થતો હોય એનું ન્યુટ્રિશન જે હોસ્ટમાંથી મેળવતો હોય, બરાબર, જે હોસ્ટમાં એ હાર્બર થતો હોય એટલે કે રહેતો હોય, એ બંને વચ્ચેનું જે રિલેશનશિપ હોય એને શું કહેવાય, એની સ્ટડીને શું કહેવાય? પેરાસાઇટોલોજી, બરાબર. આ મેઇન એની ડેફિનેશન છે, યાદ રાખવાનું. ઇટ ઇઝ ધ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ પેરાસાઇટ એન્ડ ધેર રિલેશનશિપ ટુ ધ હોસ્ટ, બરાબર. પછી છે ધીસ સબ્જેક્ટ એમ્બ્રેસીસ નોટ ઓનલી ધ ફિલ્ડ્સ ઓફ મોર્ફોલોજી, બાયોલોજી એન્ડ ફાર્મેકોલોજી, બરાબર. એટલે કે એનું ખાલી સ્ટ્રક્ચર અથવા એનું જે બાયોલોજીકલ સ્ટ્રક્ચર કેવું છે એ એના ઉપર ખાલી ડિપેન્ડ નથી, પરંતુ શું છે કે ભાઈ ઇકોલોજી, એનું એન્વાયરમેન્ટ કેવું છે, એની ફિઝિયોલોજી શું છે, બાયોકેમિસ્ટ્રી શું છે, બરાબર. આ જુદી જુદી જે બ્રાન્ચ ઓફ જે વેટરનરીની આપણે કહેવાય, બરાબર, કે એ બધામાં એની સ્ટડી થાય પેરાસાઇટોલોજીમાં, પરંતુ આપણે એટલું ડીપમાં જવાનું નથી, બરાબર. ઓકે, એની ડેફિનેશન આટલે યાદ રાખવાની છે આપણે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. પેરાસાઇટ. વોટ ઇઝ પેરાસાઇટ? પેરાસાઇટ એટલે પરોપજીવી. The term parasite is derived from the Greek word para. Para means beside, એટલે કે બાજુમાં. આપણી બાજુમાં કોઈ બેઠું હોય તો આપણી પેરામાં બેઠું એવું કહેવાય, સાઈડમાં આપણી, બરોબર. ઓર નિયર એટલે નજીક. એન્ડ સાઇટોસ, સાઇટોસ મીન્સ ગ્રેઇન ઓર ફૂડ, બરાબર. એટલે શું કે પેરાસાઇટ એટલે કે જે ગ્રેઇન માટે, જે એના ફૂડ માટે, એના સર્વાઈવલ માટે એની બાજુવાળા પર આધાર રાખતો હોય અથવા કોઈ પણ એની નજીક આજુબાજુ જે હોસ્ટ હોય એના પર આધાર રાખતો હોય, તો એવા પરોપજીવી એટલે કે એવું જે જીવ છે, બરાબર, એવું જે ઓર્ગેનિઝમ છે, લિવિંગ ઓર્ગેનિઝમ, એને શું કહેવાય? પેરાસાઇટ કહેવાય. ક્લિયર? હવે એની ડેફિનેશન આપી છે કે ઇટ કુડ બી ડિફાઇન એઝ ધ એન ઓર્ગેનિઝમ, એનિમલ હોઈ શકે અને પ્લાન્ટ પણ હોઈ શકે, બરાબર, વિચ લીવ્સ in or another organism of a different species and draws its nutrients from later. એટલે કેવું કે એવું ઓર્ગેનિઝમ, બરાબર, જે શું કરે, બીજા જે એનિમલ હોય અથવા તો જે બીજા હોય એની અંદર પોતાની લાઈફ જીવે અને પછી શું કરે, એમાંથી ન્યુટ્રિયન્ટ્સ મેળવે, પોતાને સર્વાઈવ થવા માટેના જુદા જુદા ન્યુટ્રિયન્ટ્સ મેળવે ડિફરન્ટ સ્પીસીસમાંથી, બરાબર. તો એવા ઓર્ગેનિઝમને શું કહેવાય? પેરાસાઇટ, બરાબર. આ ડેફિનેશન આપણે ભણવી જરૂરી છે, કારણ કે અગર કોન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન ક્લિયર હશે ને તો આગળ આપણે ડાયરેક્ટ વર્ડ બોલી શકીશું. ભાઈ ધેટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ટરમીડિયેટ હોસ્ટ. આ પેરાસાઇટનો આ ઇન્ટરમીડિયેટ હોસ્ટ છે, આ એનો ડાયરેક્ટ હોસ્ટ છે, બરાબર. એટલે ડેફિનેશન આપણે ભણેલી હોઈએ ને તો આપણને ડાયરેક્ટ લાઇટ થઈ જાય કે હા વોટ ઇઝ ઇન્ટરમીડિયેટ હોસ્ટ, એ રીતે બધું. તો હવે છે હોસ્ટ એટલે કે યજમાન. The organism which provides shelter and nourishes the parasite is known as host. એટલે કે શું? યજમાન એટલે આપણે કોઈના ઘરે ગયા હોય તો એ આપણને આશરો આપે અને આપણને ખાવાનું, ખોરાકનું બધું એ પૂરું પાડે, તો એને શું કહેવાય? તો એ આપણા શું થયા? યજમાન, બરાબર. આપણે એમના ઘરે મહેમાન બની ગયા, એટલે આ જે પેરાસાઇટ હોય ને એ હોસ્ટમાં એઝ અ મહેમાન બનીને રહે, બરાબર. ત્યાંથી એ ન્યુટ્રિયન્ટ મેળવે, ત્યાં એ રહે, બરાબર. પરંતુ અમુક પેરાસાઇટ એવા હોય છે કે ત્યાં એને નુકસાન પણ કહેવાય, બરાબર. એવી કહેવત છે ને, જીસ થાલી મેં ખાયા ઉસી થાલી મેં છેદ, બરાબર. એટલે એ રીતનું અમુક પેરાસાઇટ એવા છે કે એ જ ઓર્ગેનિઝમને શું કરે, એરિયા
ઇફેક્ટ કરે, બરાબર, હાર્મફુલ ઇફેક્ટ કરે. તો હોસ્ટની ડેફિનેશન ક્લિયર કે ધ ઓર્ગેનિઝમ વિચ પ્રોવાઇડ શેલ્ટર એન્ડ નરિશિસ ધ પેરાસાઇટ ઇઝ નોન એઝ હોસ્ટ. બરાબર, હોસ્ટ ઓલવેઝ વિલ બી લાર્જર ધેન ધ પેરાસાઇટ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર, હોસ્ટ જે હોય એ ઓલવેઝ લાર્જર હોય પેરાસાઇટ કરતાં. આટલું યાદ રાખજો. બરાબર, એક્ઝામ્પલ છે, દરેક ડેફિનેશનમાં એક્ઝામ્પલ મેં લખ્યા છે, પરંતુ એ જસ્ટ ફોર ધ ક્લેરિફિકેશન. બરાબર, તમારે અત્યારે યાદ રાખવા જરૂરી નથી. બરાબર, આપણે ડેફિનેશન ભણીએ એના પછી એનું એક ઉદાહરણ જોઈએ તો તમને વધારે આઈડિયા આવે. કારણ કે નામ એવા છે ને, તમે ભણ્યા વગર તમને બહુ યાદ રહેશે નહીં. એ તો આપણે તમને ભણાવીશું ને એટલે બે ત્રણ વાર તમને યાદ રખાઈશું બોલીને. બરાબર, અને આપણે એમાં આ રીતે ચૂપ નહીં રહેવાનું. આપણે તરત જ પેરાસાઇટનું નામ પૂછીશું એટલે યાદ રાખવાનું. બરાબર, ઓકે. એક્ઝામ્પલ શું છે? ટીનિયા સોલિયમ ઇઝ ફાઉન્ડ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઓફ મેન. તો આમાં શું થાય? જે ટીનિયા સોલિયમ છે, બરાબર, એ શું છે? પેરાસાઇટ. અને ઇન્ટેસ્ટાઇન ઓફ મેન એ છે હોસ્ટ. બરાબર, આઈડિયા આવી ગયો. આપણે હોસ્ટની ડેફિનેશન જોઈ, પેરાસાઇટની ડેફિનેશન જોઈ, અને એનું એક્ઝામ્પલ જોયું કે ટીનિયા સોલિયમ એ મનુષ્યના ઇન્ટેસ્ટાઇન આંતરડામાં હોય તો મનુષ્યનું આંતરડું થયું એ પેરાસાઇટ, એટલે કે ટીનિયા સોલિયમ માટે શું થયું? હોસ્ટ. અને ટીનિયા સોલિયમ શું છે? પેરાસાઇટ. બરાબર, ક્લિયર છે આટલા સુધી બધાને? એવરીવન વચ્ચે બોલતા રહો. વાતચીતમાં મજા આવે. હા, એકલું હું બોલે જાઉં તો યાર મને કંટાળો આવે પછી. હે ને? હા, બરાબર છે. મને ખબર છે તમારે વન લાઇનર જ જોઈએ છીએ, પણ મિત્રો એક વસ્તુ યાદ રાખો. અમુક વસ્તુ એવી છે ને કે એકલી વન લાઇનર વાંચવા જાઓ ને તો તમને જલ્દી યાદ રહે નહીં. અને એવું એટલું બધું ભૂખીને શું કરવું છે આપણે? બરાબર, આપણે થોડું કોન્સેપ્ચ્યુઅલ સમજો, પછી એક્ઝામની નજીક જઈએ એમ તમે જે અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવા લાયક હોય એ યાદ રાખો. બરાબર, અત્યારે કોન્સેપ્ચ્યુઅલ અમુક વસ્તુ જાઓ. એવું છે નહીં કે ભાઈ એકલું પરીક્ષા માટે. બરાબર, પરીક્ષા તો પાસ થઈ જ જવાના છે આપણે ડાયર કોર્સવાળા. બરાબર, બધા ફાઇનલ. ઓકે, પણ થોડુંક એ રીતનું પણ તમે ભણો. બરાબર, તમને વન લાઇનર મળી જશે એની ગેરંટી મારા કોર્સના. બરાબર, અને ગુજરાતીમાં જેટલા શક્ય થશે એટલા ગુજરાતીમાં બનાવીશું, અને બાકીના જે બની શકે એવા નથી ગુજરાતીમાં એટલા ઇંગ્લિશમાં. બરાબર, તમને વન લાઇનર મળી જશે ટોટલી. અને પછી તમારે લોકોએ શું કરવાનું? તમે ધારો કે મેં પોલ્ટ્રીનો કોર્સ ચલાવ્યો અને મેં વન લાઇનર ધારો કે આપ્યા. બરાબર, પરંતુ તમે ક્યાંકથી કોઈ નવો ક્વેશ્ચન પોલ્ટ્રીનો જોયો અથવા નવી તમને માહિતી એવી લાગી ઇંગ્લિશ જ, હા, પણ એક બે મિત્રોનો ફોન આવ્યો તો કે સર થોડું ગુજરાતીમાં કે ઇંગ્લિશ અમુકને થોડુંક ટફ પડશે. એટલે ઇંગ્લિશ તો રાખીશું જ, પણ જોડે એવું લાગે તો આપણે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી રાખીશું. એટલે શું, બંને લેંગ્વેજ હોય તો બધાને અનુકૂળ આવે એમ. બાયલિંગ્યુઅલ થોડું રાખીશું. એમ તો ગુજરાતી કરવા જઈએ તો મહેનત તમારે જ વધારે પહોંચે. બરાબર, એટલે તમે કોઈ જગ્યાએ એવો નવો ક્વેશ્ચન જોવો અથવા નવી ઇન્ફોર્મેશન જોવો ને, ના ભાઈ હિન્દી તો આપણે છે જ નહીં, પરીક્ષામાં ક્યાં હિન્દી પૂછાય? હિન્દીની જરૂર નથી. પ્રેમ. બરાબર, હા, ગુજરાતી કન્ફ્યુઝન કરે એટલે થોડું આપણે ગુજરાતી એડ કરીશું, વાંધો નહીં. એટલે તમે કોઈ નવી ઇન્ફોર્મેશન જોવો ને તો એડ કરી દેવાની તમારે. બરાબર, એમાં એટલે લાસ્ટ એક્ઝામ ટાઈમે તમને બધું એક સાથે રિવિઝન થઈ જાય. બરાબર, તમને આપી દઈશું મટીરિયલ. ચલો યજમાન, ક્લિયર? ઓકે. હવે છે ટાઈપ ઓફ હોસ્ટ. બરાબર, ડિફરન્ટ ટાઈપ ઓફ હોસ્ટ. બરાબર, આપણે હોસ્ટની ડેફિનેશન જોઈએ. હવે ડિફરન્ટ ટાઈપ જોઈએ. બરાબર, ટાઈપ ઓફ હોસ્ટ. પહેલો છે ડેફિનેટિવ હોસ્ટ. ડેફિનેટિવ હોસ્ટ એટલે કેવું? મુખ્ય યજમાન. આપણે હવનમાં બેસીએ એટલે કેવું, મુખ્ય યજમાન ને ગૌણ યજમાન ને એવું બધું હોય છે ને, કે ભાઈ આ મેઇન એમ મોટા ભાગનો ખર્ચો આ મુખ્ય યજમાન તરફથી, ભાઈ થોડો હોય એ પછી ગૌણ યજમાન આવે. બરાબર, જે ભાગે પડતો આવતો હોય એ રીતે આમાં પણ એવું છે કે ડેફિનેટિવ હોસ્ટ એટલે મુખ્ય હોસ્ટ અને ઇન્ટરમીડિયેટ એટલે ગૌણ એમ. પછી એમ અમુકમાં ઇન્ટરમીડિયેટ હોય પણ ખરી અને અમુકમાં ના પણ હોય એ રીતે, પરંતુ ડેફિનેટિવ હોસ્ટ બધામાં હોય જ. બરાબર, જોઈએ એની ડેફિનેશન શું છે. ધ હોસ્ટ ધેટ હાર્બર્સ એટલે કેવું? અંદર રાખવું એમ, એને અંદર નરિશમેન્ટ માટે રાખવું, એટલે એવું એક જગ્યા એમ. ધ હોસ્ટ ધેટ હાર્બર્સ ધ એડલ્ટ પેરાસાઇટ ઓર વેર ધ પેરાસાઇટ રેપ્લિકેટ સેક્સ્યુઅલી. બરાબર, એટલે કેવું? હોસ્ટ
ડેફિનેટિવ હોસ્ટ એટલે કેવું કે ભાઈ જે એડલ્ટ પેરાસાઇટ એટલે કે પુખ્ત વય એમ, બરાબર, નાનામાં નહીં, એમ નોર્મલ ફર્સ્ટ ડેવલપમેન્ટ થતું એમ નહીં, ત્યારે જ્યારે એડલ્ટ એજમાં આવે ત્યારે એ પ્રકારનો પેરાસાઇટ જે હોસ્ટમાં હાર્બર એટલે કે ત્યાં રહીને હા વાંધો નહીં, બરોબર, બુકનું નામ આપણે સર્ચ કરીને રાખી દઈશું. ચાલો ધ્યાન આપો આમાં બધા મિત્રો. તમારે વાતો કરવી હોય તો આપણે 2 મિનિટ બંધ રાખીએ, પછી આપણે ચલાવીએ. બધા ધ્યાન આપો હો ને. બરાબર, તમે આ બધું ભણેલા જ છો, મને ખબર છે તમારા કોલેજમાં. ઓકે, પરંતુ થોડું ધ્યાન આપી દો એટલે રિવિઝન થઈ જાય એમ. ફટાફટ આપણે એટલે એવું કંઈ લોડ નહીં લઈએ તમારો, પરંતુ ફટાફટ રિવિઝન કશું ગમી શકાય. ડેફિનેટિવ હોસ્ટ એટલે કે જ્યાં એડલ્ટ પેરાસાઇટ, બરાબર, સેક્સ્યુઅલી રેપ્લિકેટ્સ થાય તો એને ડેફિનેટિવ હોસ્ટ કહેવાય. પછી છે ઇન્ટરમીડિયેટ હોસ્ટ, ધ હોસ્ટ ધેટ હાર્બર્સ ધ લાર્વલ ઓર એસેક્સ્યુઅલ સ્ટેજીસ ઓફ ધ પેરાસાઇટ. લાર્વલ એટલે શું? એના જે નાના નાના ઈંડા હોય, બરાબર, કે જે એસેક્સ્યુઅલ સ્ટેજ એટલે કે એવા સ્ટેજનું પેરાસાઇટ જે સેક્સ્યુઅલી રેપ્લિકેટ ના થઈ શકતું હોય ને, એવા પેરાસાઇટ કયા હોસ્ટમાં આવે? તો કે ભાઈ ઇન્ટરમીડિયેટ હોસ્ટમાં, બરાબર, વિચ ડેવલપ્સ ઓર રેપ્લિકેટ્સ એસેક્સ્યુઅલી બટ નેવર મેચ્યોર્સ ધેર, બરાબર, એટલે કે થોડુંક ડેવલપમેન્ટ ત્યાં થાય અને એસેક્સ્યુઅલી ત્યાં રેપ્લિકેટ પણ થાય, પરંતુ મેચ્યોર ક્યાં થાય? એ ડેફિનેટિવ હોસ્ટમાં, બરાબર. સમટાઇમ્સ ધ રિક્વાયરમેન્ટ ઓફ ઇન્ટરમીડિયેટ હોસ્ટ મે બી 2, બરાબર, એક નહીં, ઘણીવાર એક અથવા બે પણ ઇન્ટરમીડિયેટ હોસ્ટ હોય, બરાબર. ધેન દે વિલ બી કોલ્ડ એઝ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇન્ટરમીડિયેટ હોસ્ટ, બરાબર. આ એક એક્ઝામ્પલ આપ્યું છે કે ડાયક્રોસિલિયમ, એક પેરાસાઇટ આપ્યો છે ડાયક્રોસિલિયમ ડેન્ડ્રિકમ, બરાબર. એમાં ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ હોસ્ટ કઈ છે? સ્નેલ, બરાબર. જે શું થાય કે વેર સ્પોરોસિસ્ટ એન્ડ સર્કેરિયા આર ડેવલપ, એટલે સ્પોરોસિસ ને સર્કેરિયા એ એના ડેવલપમેન્ટના સ્ટેજીસ છે. જ્યારે આપણે લાઈફ સાયકલ ભણીશું ત્યારે આપણે એ વસ્તુ ભણીશું, પણ અત્યારે તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી. અને સેકન્ડ ઇન્ટરમીડિયેટ હોસ્ટ શું છે? આંટ, બરાબર. હિયર મેટાસર્કેરિયા ઇઝ ડેવલપ, એટલે જુદા જુદા સ્ટેજ છે, જુદા જુદા ઇન્ટરમીડિયેટ હોસ્ટમાં શું થાય? ડેવલપ થાય, બરાબર. નેક્સ્ટ છે વેક્ટર. વેક્ટર એટલે શું થાય? તો કે વાહક. શું થાય? વેક્ટર એટલે વાહક, બરાબર. શું છે? ઇટ ઇઝ એન આર્થ્રોપોડ ઓર ઇનવર્ટિબ્રેટ ઇન વિચ ટ્રાન્સમિટ્સ ધ પેરાસાઇટ ફ્રોમ વન વર્ટિબ્રેટ ટુ હોસ્ટ ટુ અનધર, એટલે એક જગ્યાએથી એક હોસ્ટમાંથી બીજા હોસ્ટમાં જવા માટે વેક્ટર તરીકેનું કામ કરે, બરાબર. પેરાસાઇટને એક હોસ્ટમાંથી બીજા હોસ્ટમાં લઈ જવા માટે એ શું કરે? વેક્ટર તરીકેનું કામ કરે. એ પ્રકારનો એક આર્થ્રોપોડ છે, બરાબર. ડ્યુરિંગ ધીસ ટ્રાન્સમિશન ધ ડેવલપમેન્ટ એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ પેરાસાઇટ મે ઓર મે નોટ ટેક પ્લેસ ઇન ધ વેક્ટર, બરાબર. એટલે વેક્ટર એક ખાલી વાહક છે, ત્યાં કોઈ ડેવલપમેન્ટ થાય પણ ખરી અને ડેવલપમેન્ટ ના પણ થાય, બરાબર. એવું જરૂરી નથી કે એ વાહકમાં ડેવલપમેન્ટ થાય જ, બરાબર. ઇફ ઇટ ઇઝ પ્રેઝન્ટ ધ વેક્ટર કેન બી કોલ્ડ એઝ બાયોલોજિકલ વેક્ટર, કે જો ત્યાં ડેવલપમેન્ટ થાય ડ્યુરિંગ ધ ટ્રાન્સમિશન તો એને શું કહેવાય? બાયોલોજિકલ વેક્ટર. અને જો ત્યાં પેરાસાઇટનું મલ્ટિપ્લિકેશન અને ડેવલપમેન્ટ ના થાય તો એને કહેવાય મિકેનિકલી, બરાબર, જસ્ટ મિકેનિકલી ટ્રાન્સફર કરે, બરાબર, વેક્ટર. એટલે બે પ્રકારના વેક્ટર આવે, બાયોલોજિકલ વેક્ટર એન્ડ મિકેનિકલ વેક્ટર, બરાબર. જો બાયોલોજિકલમાં જો મલ્ટિપ્લિકેશન એન્ડ ડેવલપમેન્ટ થતું હોય તો એ બાયોલોજિકલમાં આવે, અધરવાઇઝ શેમાં આવે? મિકેનિકલમાં, બરાબર. એનું એક્ઝામ્પલ છે કે મોસ્કિટોઝ આર એક્ટ એઝ ધ બાયોલોજિકલ વેક્ટર ફોર ધ મેલેરિયલ પેરાસાઇટ, એટલે મચ્છરથી શું થાય? બરાબર, મેલેરિયલ પેરાસાઇટ શેના દ્વારા ટ્રાન્સમિટ થાય? તો કે મોસ્કિટો એટલે કે મચ્છર દ્વારા. while tabinous flies act as a mechanical vector for the Trypanosoma evans. આ બધું આપણે આગળ ભણવાનું છે. નેક્સ્ટ છે રિઝર્વાયર હોસ્ટ. શું છે? ઇટ ઇઝ વર્ટિબ્રેટ હોસ્ટ ઇન વિચ a parasite that is pathogenic for some other host and lives and multiplies without doing સિરિયસ ડેમેજ. એટલે કેવું કે ભાઈ
એવા હોસ્ટમાં રહે, બરાબર. અમુક જે હોસ્ટ હોય એના માટે શું હોય કે ભાઈ પેથોજેનિક હોય એકદમ, પરંતુ અમુક જે હોસ્ટ હોય એમાં શું થાય, રહે, મલ્ટીપ્લાય પણ થાય, પરંતુ શું કરે, સિરિયસ ડેમેજ કરે. એવા હોસ્ટને શું કરે, સિરિયસ ડેમેજ કરે. આપણે આ કીધું ને કે ભાઈ જીસ થાલી મેં ખાયા ઉસી થાલી મેં છેદ, એટલે કે જે હોસ્ટમાં રહેતો હોય એવા હોસ્ટને રિઝર્વાયર હોસ્ટ કહેવાય, બરાબર. ધીસ હોસ્ટ એક્ટ એઝ અ સોર્સ ઓફ ઇન્ફેક્શન ફોર પ્રાઇમરી હોસ્ટ, એટલે કે આ હોસ્ટ પછી બીજા હોસ્ટ જે પ્રાઇમરી હોસ્ટ હોય એના માટે શું યુઝ થાય કે ભાઈ એઝ અ ઇન્ફેક્શન યુઝ થાય. એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો જલ્દી તમને આઈડિયા આવશે કે ડોગ્સ ફોર ધ લેશમેની, એટલે કે જે લેશમાનિયા જે ડોનોવાની જે પેરાસાઇટ છે એ ડોગ્સ એના માટે એક હોસ્ટ તરીકે વર્તે છે, અને વિચ કોઝિસ ધ કાલા આઝાર ઇન મેન, એટલે કે ડોગ જેમાં લેશમાનિયા ડોનોવાની પેરાસાઇટ હોય એ મેનમાં, મનુષ્યમાં કાલા આઝાર રોગ માટે જવાબદાર છે, બરાબર. રિઝર્વાયર હોસ્ટ એટલે કે કેવું કે ભાઈ એવા પ્રકારનો હોસ્ટ જેમાં જે પેરાસાઇટ રહે, મલ્ટીપ્લાય થાય અને શું કરે, એને હોસ્ટને સિરિયસ ડેમેજ કરે, બરાબર. અને એ હોસ્ટ જે ડેમેજ થયો હોય સિરિયસ, બરાબર, એ હોસ્ટ એ બીજા હોસ્ટ માટે શું કરે, ઇન્ફેક્શન ક્રિએટ કરે, બરાબર. ધેટ ઇઝ કોલ એઝ રિઝર્વાયર હોસ્ટ, બરાબર. ફિફ્થ છે પેરાટેનિક ઓર ટ્રાન્સપોર્ટ હોસ્ટ, ધ હોસ્ટ વિચ હાર્બર્સ ધ લાર્વલ સ્ટેજ ઓફ પેરાસાઇટ, ઓફન એન્સિસ્ટેડ અથવા એનકેપ્સ્યુલેટેડ, બરાબર. લાર્વલ સ્ટેજ હોય હોસ્ટમાં એન્ડ રિમેન્સ વાયબલ એન્ડ ઇનઇફેક્ટિવ વિધાઉટ એની ડેવલપમેન્ટ, બરાબર. હોસ્ટમાં શું હોય, લાર્વલ સ્ટેજ હોય પરંતુ એનકેપ્સ્યુલેટેડ હોય, એટલે એની આજુબાજુ આવરણ બની ગયેલું હોય એ હોસ્ટની અંદર, બરાબર. એટલે શું રહે, જીવતું રહે, ઉપર ખાલી આવરણ જ હોય, એટલે પેરાસાઇટ જીવતો રહે, બરાબર, પરંતુ એ ઇફેક્ટ બિલકુલ કરે નહીં, હાર્મફુલ ઇફેક્ટ કરે નહીં હોસ્ટને. ઇનઇફેક્ટિવ વિથઆઉટ એની ડેવલપમેન્ટ, એનું ડેવલપમેન્ટ આગળ થાય નહીં, કારણ કે શું, એનકેપ્સ્યુલેટેડ હોય, એટલે એની આજુબાજુ કવરિંગ આવેલું હોય, બરાબર. ધેટ ઇઝ કોલ્ડ એઝ પેરાટેનિક ઓર ટ્રાન્સપોર્ટ હોસ્ટ, બરાબર. નેચરલ હોસ્ટ એટલે કે કુદરતી, બરાબર. ધ હોસ્ટ વિચ ઇઝ નેચરલી ઇન્ફેક્ટેડ વિથ ધ સર્ટેન સ્પીસીસ ઓફ પેરાસાઇટ, એટલે કુદરતી રીતે કોઈ પેરાસાઇટથી ઇન્ફેક્ટેડ થાય, બરાબર. ધ યુઝ્યુઅલ હોસ્ટ ઓફ એની પેરાસાઇટ વિલ બી કોલ એઝ નેચરલ હોસ્ટ, એટલે જનરલી કોઈ પણ પેરાસાઇટનો હોસ્ટ હોય એને જનરલી શું કહેવામાં આવે, એનો નેચરલ હોસ્ટ કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, ડોગ ફોર ધ ટોક્ઝોકેરા કેનિસ એન્ડ કેટલ ફોર ધ સેટારિયા ડિજિટાટા, બરાબર. તો ડોગ છે એ ટોક્ઝોકેરા કેનિસ માટેનો એક નેચરલ હોસ્ટ છે, બરાબર, જે યુઝ્યુઅલી ડોગમાં જોવા મળે, ટોક્ઝોકેરા કેનિસ, બરાબર. કેનિસ એટલે ડોગનું આવ્યું, બરાબર, સ્પેશિયલી, એટલે કેનિસ, પાછું કેનિસ ટોક્ઝોકેરા ફેલિસ આવી જાય તો એ પછી કેટ માટે થઈ જાય, બરાબર. એટલે એના લીધે એ ડોગમાં છે ટોક્ઝોકેરા કેનિસ, જે નેચરલ એઝ અ હોસ્ટ યુઝ થાય. પછી છે એક્સિડેન્ટલ હોસ્ટ. એક્સિડેન્ટલ એટલે અચાનક, આમ કેવી આફત અચાનક આવી જાય, કોઈ એક્સિડન્ટ અચાનક થઈ જાય, એ રીતે આ એક્સિડેન્ટલ હોસ્ટ છે. એનો રેગ્યુલર હોસ્ટ ના હોય, પરંતુ અમુક ટાઈમે એ પેરાસાઇટ એ હોસ્ટમાં જોવા મળે. શું કહે છે, ધ હોસ્ટ ઇન વિચ ધ પેરાસાઇટ ઇઝ યુઝ્યુઅલી નોટ ફાઉન્ડ, બરાબર, જેમાં રેગ્યુલરલી એ હોસ્ટમાં પેરાસાઇટ જોવા મળે નહીં અને ક્યારેક જોવા મળે, એટલે એને કયો કહેવાય, એક્સિડેન્ટલ હોસ્ટ કહેવાય, બરાબર. 8મી ડેફિનેશન છે હાઇપર પેરાસાઇટિઝમ, બરાબર. when a parasite itself act as a host for other parasite, બરાબર. એક પેરાસાઇટ બીજા પેરાસાઇટ માટે હોસ્ટ તરીકે વર્તે, બરાબર. હવે તમે કહો સર આ કઈ રીતે શક્ય બને? શક્ય બને, આ એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ મોસ્કીટો વિચ ઇઝ અ ટેમ્પરરી પેરાસાઇટ ઓલ્સો હાર્બર્સ ધ મેલેરિયલ પેરાસાઇટ, બરાબર. એટલે કે જે મચ્છર જે છે એ મેલેરિયલ પેરાસાઇટ માટે એઝ અ હોસ્ટ પેરાસાઇટ તરીકે વર્તે છે, પણ કેવું, ટેમ્પરરી પેરાસાઇટ, બરાબર. તો આ હાઇપર પેરાસાઇટિઝમ એટલે કે પેરાસાઇટ ઓફ પેરાસાઇટ, બરાબર. એટલે કે પેરાસાઇટ હોસ્ટ એ પેરાસાઇટ, અને પેરાસાઇટ માટે હોસ્ટ કયો, તો બીજો પેરાસાઇટ, એટલે એને કેવું કહેવાય, હાઇપર. બંને પેરાસાઇટ એટલે હાઇપર પેરાસાઇટ. ઓકે, હવે છે ડિફરન્ટ. હવે આ વસ્તુ યાદ રાખજો કે ફાઉન્ડર ઓર ફાધર ઓફ ધ પેરાસાઇટોલોજી ફ્રાન્સિસ્કો રેડ્ડી,
બરાબર. કયા? ફ્રાન્સિસ્કો રેડી. બધાને અવાજ આવે છે? તો બરાબર. ફાઉન્ડર ઓફ પેરાસાઇટોલોજી ફ્રાન્સિસ્કો રેડી. બરાબર. ટાઈપ્સ ઓફ પેરાસાઇટ, જુદા જુદા પેરાસાઇટના ટાઈપ છે. બરાબર. આ બધા તમને ખબર જ હશે. બધા નહીં ખબર હોય, 2-3 જ ખબર હશે, એ તમને કહી દઉં. પાછળના નહીં ખબર હોય, એટલે વાંચશો એટલે આઈડિયા આવી જશે. ફર્સ્ટ છે એક્ટોપેરાસાઇટ, જે બધાને ખબર હોય. બરાબર. બાહ્ય પરોપજીવી, એનિમલ્સના જે શરીર ઉપર ઈતળીઓ જુઓ, બરાબર, એ જોવા મળે, ચાંચડ જોવા મળે, એ બધા કયા કહેવાય? બાહ્ય પરોપજીવી કહેવાય. બરાબર. ધ પેરાસાઇટ વિચ lives on the body surface or in the skin of the host called ectoparasite. બરાબર. બાહ્ય પરોપજીવી. This parasitism is termed as infestation. આ બે વસ્તુમાં ધ્યાન રાખજો. જો શરીરની અંદરના જે પેરાસાઇટ હોય એની પેરાસાઇટિઝમને શું કહેવાય? કે ભાઈ ઇન્ફેક્શન કહેવાય. અને જે શરીરની બહાર હોય એને ઇન્ફેસ્ટેશન કહેવાય. બરાબર. ફોર એક્ઝામ્પલ, મોસ્ટ ઓફ ધ આર્થ્રોપોડ્સ લાઇક લાઇસ, બરાબર, ફ્લી, ટીક, બરાબર, માઇટ, આ બધા જુદા જુદા ઈતળી છે કે ભાઈ જૂ છે કે માખીઓ છે, આ બધા શું છે? એક્ટોપેરાસાઇટ છે. બરાબર. જે એનિમલ્સની બોડી ઉપર હોય અથવા એની સ્કિન ઉપર હોય. એન્ડોપેરાસાઇટ. એન્ડોપેરાસાઇટ એટલે શું? અંતઃપરોપજીવી. બરાબર. ધ પેરાસાઇટ વિચ lives within the body of host is called as endoparasite. બરાબર. એટલે બોડીની અંદર હોય. બરાબર. એમાં કયા હોય? હેલ્મિન્થ્સ હોય, પ્રોટોજુઆ હોય. બરાબર. જુદા જુદા અંદર આવેલા હોય. કરમિયા, જેને આપણે કહેવાય ને કરમ, અંતઃપરોપજીવીમાં શું આવે? કરમ આવે. બરાબર. અને બારે હોય એને ચાંચડ ને જુઓ ને એ બધું કહેવાય. બરાબર. જીંગોળા કહેવાય એને. શુદ્ધ ગુજરાતી ભાષામાં શું કહેવાય? જીંગોળા. બરાબર. બધી જગ્યાએ અલગ અલગ વર્ડ્સ યુઝ થતા હોય છે. બરાબર. તો બે પ્રકારના એક્ટોપેરાસાઇટ, ટીક માઇટ્સ. યસ, હા, એટલે ટીક માઇટ્સ તો ખરી જ વિનાયક, પણ આના ગુજરાતી નામ એમ કે જીંગોળા કે, ચાંચડ કે, જૂ કે. બરાબર. એવું જુદું જુદું. હા, કથીરી. હા, મેઇન કથીરી. કથીરી માટેની દવા આપો સાહેબ. બરાબર. ડેલ્ટા મેથિન આપી દેવાનું. હવ, ઈતળી. બરાબર. કથીરી માટેની દવાઓ તો બહુ જોવે છે કોઈ બધા. ઓકે. એક્ટો ને એન્ડોપેરાસાઇટ. બરાબર. ઓબ્લિગેટરી પેરાસાઇટ. ઓબ્લિગેટરી મીન્સ, કોઈને ખબર છે ઓબ્લિગેટરી વર્ડનો મિનિંગ શું થાય? એનીવન? તમે ભણ્યા હોય, કોઈ વળી બહુ સારું વાંચ્યું હોય અને બહુ પહેલેથી આવડતું હોય, કોઈને આઈડિયા છે ઓબ્લિગેટરી પેરાસાઇટ એટલે શું? નહીં ખબર. ઓબ્લિગેટરી વર્ડ એટલે શું ખબર નહીં? મેં અંદર બોલ્ડ કર્યો હતો. બ્લેક એન્ડ બોલ્ડ. રેડ એન્ડ બોલ્ડ નહીં, બ્લેક એન્ડ બોલ્ડ કર્યો છે. હા, ઓકે, ચલો જોઈએ આપણે. ધ પેરાસાઇટ વિચ મસ્ટ એટલે ફરજિયાતપણું દર્શાવે છે. બરાબર. કે એવા પ્રકારના પેરાસાઇટ, બરાબર, જે પોતાની લાઈફ સાયકલ દરમિયાન, બરાબર, એટલીસ્ટ એક પાર્ટ, બરાબર, પોતાની લાઈફ સાયકલમાં જે જુદા જુદા સ્ટેજીસ હોય એમાંથી એટલીસ્ટ એક સ્ટેજ તો એ હોસ્ટમાં અંદર એને ગુજારવો પડે. એટલે કે અંદર એને હોસ્ટની અંદર જ એને એનો એ પાર્ટ વિતાવવો પડે, કે એને એમાંથી પાસ થવું પડે. બરાબર. જે પ્રોસેસ, હા, ફરજિયાત રહે. બરાબર. ફાલ્ગુની, વેરી ગુડ. ધ પેરાસાઇટ વિચ મસ્ટ સ્પેન્ડ at least a part of its life cycle in or on a host. એટલે કે ફરજિયાત એ હોસ્ટમાં રહે જ. બરાબર. એની લાઈફ સાયકલ દરમિયાન એને શું કહેવાય? ઓબ્લિગેટરી. ઓબ્લિગેટરી મીન્સ મસ્ટ. એનો મિનિંગ શું થાય? ફરજિયાત, મસ્ટ. બરાબર. ધીસ પેરાસાઇટ કેન નોટ એક્ઝિસ્ટ વિથઆઉટ અ પેરાસાઇટિક લાઈફ. શું કહે છે? કે પેરાસાઇટિક લાઈફ એટલે કે જે એની લાઈફ સાયકલ હોય છે એની વગર એક્ઝિસ્ટ થઈ શકે નહીં. બરાબર. એને એક્ઝામ્પલ આપ્યું છે એસ્કેરિસુઅમ બીકમ્સ એડલ્ટ ઇન ધ પીગ. બરાબર. એને એડલ્ટ થવા માટે પીગમાં રહેવું જ પડે. બરાબર. એ પેરાસાઇટને હોસ્ટમાં રહેવું જ પડે.
must spend. બરાબર. Most of the parasite which are having economic importance are the obligatory parasite. બરાબર. જેનું આપણે ઇકોનોમિક આર્થિક મહત્વ છે એ બધા કેવા પ્રકારના પેરાસાઇટ છે? બધા ઓબ્લિગેટરી પેરાસાઇટ છે. ઇટ ઇઝ ધ ક્વેશ્ચન. બરોબર. The most of parasite which have the economic importance are the type of parasite. બરાબર. કયા પ્રકારના? તો કે ઓબ્લિગેટરી પ્રકારના પેરાસાઇટ છે. બરાબર. પછી છે ફેકલ્ટેટિવ. ફેકલ્ટેટિવ એટલે પ્રાયોગિક ધોરણે અથવા વૈકલ્પિક એમ ઓપ્શનલમાં. બરાબર. ઓપ્શનલમાં આપણે ઘણું બધું ઓપ્શનલમાં રાખી દઈએ છીએ કે ભાઈ આમાં કવર કરી લઈશું, આ ઓપ્શનલમાં રાખીએ સાઈડમાં, છેલ્લે ટાઈમ મળે તો વાંચીશું. બરાબર. ધ પેરાસાઇટ વિચ ઇઝ નોર્મલી ફ્રી લિવિંગ બટ બીકમ્સ પેરાસાઇટિક વેન ઓર ઇફ ગેટ્સ ઓપોર્ચ્યુનિટી. એટલે કેવું કે તક મળે ત્યારે ઝડપી લેવાની. બરાબર. કેવું આમ તો શાંત બેઠા હોય પેરાસાઇટ, કશું જ એ હાર્મફુલ ઇફેક્ટ કરે નહીં. બરાબર. પરંતુ જ્યારે એને ઓપોર્ચ્યુનિટી મળે એટલે પેરાસાઇટિક થઈ જાય. બરાબર. એવું કહેવા માગે છે કે ફેકલ્ટેટિવ વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ એમ. બરાબર. આમ શાંતિથી પોતાની જે લાઈફ સાયકલ થતી હોય એ થઈ જાય. બરાબર. હોસ્ટમાં જે થતી હોય. બરાબર. પરંતુ જો એને જોઈતું એન્વાયરમેન્ટ, બરાબર, ફેવરેબલ એન્વાયરમેન્ટ મળી ગયું, બરાબર, તો એ શું કરે? ઓપોર્ચ્યુનિટી ગ્રાસ્પ કરી લે, છોડે નહીં. ઓપોર્ચ્યુનિટી છોડે નહીં. જેવી આપણા બધા માટે ખૂબ જ સારી, તમારા લોકો માટે ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી આવી છે. બરાબર. અમારા માટે તો હજી આવી નથી, લગભગ અમારા માટે પણ આવશે જ ઓપોર્ચ્યુનિટી. અત્યારે તમે ગ્રાસ્પ કરી લો, પછી અમે કરીશું. બરાબર. કદાચ તમે જ્યાં એલાઈ હોય ત્યાં જ અમે કદાચ આવીએ બીઓ બનીને. શક્ય છે બધું. બરાબર. એ જ ડિસ્ટ્રિક્ટમાં. બરાબર. તો મળવાનું થશે આપણે. બરાબર. તો મહેનત કરીને ફટાફટ બની જાઓ એલાઈ બધા. ધ પેરાસાઇટ વિચ ઇઝ નોર્મલી ફ્રી લિવિંગ બટ બીકમ્સ પેરાસાઇટિક વેન ગેટ્સ મેચ્યોરિટી. બરાબર. ઓપોર્ચ્યુનિટી. બરાબર. હા. ઓકે. તમે બની જાઓ પછી અમે આવીએ છીએ. બરાબર. પાછળ જ. ઇફ ઇટ ઇઝ ઇટન ઓર એન્ટર્સ થ્રુ અ વુન્ડ ઓર અધર બોડીઝ ઓરિફાઇસ. એટલે કે કેવું ઓપોર્ચ્યુનિટી કઈ રીતની મળે એમને કે કોઈ જગ્યાએ વુન્ડ થયું હોય, કે આપણે નહીં કહેતા કે ભાઈ સર જીવડા પડી ગયા છે. હા, તો એ બધા પેરાસાઇટ કયા હોય? એ જીવડા કયા પડ્યા હોય? ફેકલ્ટેટિવ. બરાબર. કોઈને વાગ્યું હોય કે કોઈએ ભાઈ ધારો કે ડોગ બાઇટ થઈ છે, એકદમ ડીપ ડોગ બાઇટ કરી છે. બરાબર. કોઈ એનિમલ છે, લાર્જ એનિમલ અથવા ગોટ છે. બરાબર. તો એને ડોગ બાઇટ થઈ છે, તો એટલું ડીપ વુન્ડ કર્યું છે ને, જો ઓનર કેર ના લે તો ત્યાં જલ્દી પેરાસાઇટ ઇન્ફેસ્ટેશન થઈ જાય. બરાબર. પેરાસાઇટ ત્યાં જોવા મળે, ફટાફટ જીવડા પડી જાય. બરાબર. પછી આપણે કાઢવા પડે. ખબર છે ને? ઓકે. તો એને કહેવાય ફેકલ્ટેટિવ એટલે પ્રાયોગિક ધોરણે અથવા વૈકલ્પિક. એને જો ચાન્સ મળ્યો તો એ ચૂકે નહીં. પછી છે એક્સિડેન્ટલ પેરાસાઇટ અથવા ઇન્સિડેન્ટલ. બરાબર. વેન અ પેરાસાઇટ એટેક્સ એન અનયુઝ્યુઅલ હોસ્ટ. બરાબર. હવે આટલા 38 જણા લાઈવ છે. બરાબર. એમાંથી હવે બધા જણા તો સેમ જ છે, બધા તૈયારી કરો છો, બધા ભણે છે. બરાબર. એમાંથી અચાનક જ હું કોઈને સ્ટુડન્ટને કોઈ પ્રશ્ન પૂછી લઉં. બરાબર. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ એક્સિડેન્ટલ ઓર ઇન્સિડેન્ટલ. બરાબર. ઇન્ટેન્સિવ ના હોય. બરાબર. ઇન્ટેન્સથી ના કર્યું હોય, પરંતુ એક્સિડેન્ટલ કોઈનો વારો આવી જાય. બરાબર. પ્રશ્ન પૂછવામાં. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ એક્સિડેન્ટલ એટલે કે અનયુઝ્યુઅલ હોસ્ટ એમ, કે ક્યારેય એ હોસ્ટમાં એ પેરાસાઇટ જોવા મળે નહીં, પરંતુ અમુક એવા એક્સિડેન્ટલ કિસ્સામાં એ હોસ્ટ પર એટેક કરે પેરાસાઇટ. ધેટ ઇઝ કોલ્ડ એઝ એક્સિડેન્ટલ પેરાસાઇટ. બરાબર. આ એક્ઝામ્પલ આપ્યું છે કે સેટારિયા ડિજિટાટા પેરાસાઇટ ઓફ કેટલનો પેરાસાઇટ છે. જે સેટારિયા ડિજિટાટા છે, કયો? સેટારિયા ડિજિટાટા. એ કોનો પેરાસાઇટ છે? કેટલ. પરંતુ સમટાઈમ્સ ફાઉન્ડ ઇન શીપ ઓર ગોટ. એટલે કે ક્યારેક શીપ અને ગોટમાં પણ જોવા મળે. ધેટ ઇઝ કોલ્ડ એઝ એક્સિડેન્ટલ. ઓકે. એબરન્ટ એટલે વિચિત્ર. બરાબર. વિચિત્ર હોય ને બધે, વિચિત્ર અથવા વિચલિત. બરાબર. બધી જગ્યાએ એક વિચિત્ર તો હોય જ. વેન
a parasite reaches at a site in a host during its migration where it cannot live or develop further. કેવું કે ભાઈ કોઈ હોસ્ટમાં ગયો પેરાસાઇટ, બરાબર, માઇગ્રેટ થયો, અંદર ફર્યો ઘણું એ, પરંતુ શું થાય કે તેઓ એ જીવી ના શકે અને ફર્ધર ડેવલપે ના થઈ શકે, એવા પ્રકારનું પેરાસાઇટ. બરાબર. અનયુઝ્યુઅલ સાઇટ ઓફ અનયુઝ્યુઅલ હોસ્ટ, એટલે કે હોસ્ટ તો હોય જે રેગ્યુલર હોસ્ટમાં જતો હોય, પરંતુ એવી જગ્યાએ જતો રહે ને કે એ શું ત્યાં ડેવલપે ના થઈ શકે કે ના જીવી શકે. બરાબર. એટલે આ એ જ વસ્તુ કહેવા માંગે એવા પેરાસાઇટને કયા પ્રકારના પેરાસાઇટ કહેવાય? તો કે વિચલિત પરોપજીવી કહેવાય, એબરન્ટ પેરાસાઇટ કહેવાય. બરાબર. વેન અ પેરાસાઇટ રીચીસ એટ અ સાઇટ, એટલે કે એવા પ્રકારના પેરાસાઇટ કે એવી જગ્યાએ જતા રહે કે જ્યાંથી એ ડેવલપે ના થઈ શકે, અને બીજું શું કે ભાઈ એ વધારે જીવી ના શકે, ખોટો ભરાઈ જાય. સાચી વાત છે, બરોબર લાયા છે સાહેબ. હા, પણ ભરાઈ જાય પછી ખબર પડે કે અહીંયા ખોટો ભરાઈ ગયો છું, પછી નીકળી તો શકે નહીં, ત્યાં ત્યાં પૂરું. બરાબર. બરાબર છે. એક્ઝામ્પલ આપ્યું છે એ તમારે જોઈ લેવાનું. આપણે એક્ઝામ્પલ અત્યારે એટલું યાદ રાખવા નથી, પરંતુ તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે, પણ હવે ડેફિનેશનમાં થઈ જાય તો એક્ઝામ્પલ જાતે વાંચી લેવાનું. બરાબર. ફિસ્યુલા સમટાઇમ્સ ફાઉન્ડ ઇન ધ lungs of animals. In this condition the fistula will be called as aberrant parasite. બરોબર. ફિસ્યુલા શેનો છે ભાઈ? એટલે આગળ લખેલું છે યાર, ના લખ્યું તો સારું. લીવરનો ફ્લૂક છે, પરંતુ ક્યારેક લંગમાં ફસાઈ જાય ભૂલથી. બરોબર. લીવરનો છે અને લંગમાં ફસાઈ જાય એટલે શું, એને એબરન્ટ પેરાસાઇટ કહેવાય. ત્યારે પછી છે ટેમ્પરરી, એટલે ઇન શોર્ટ ટાઈમ. બરાબર. ટેમ્પરરી એટલે થોડાક સમય માટે, સમય માટે, ટૂંકા સમય. ધ પેરાસાઇટ ધેટ લીવ્સ ઓન ઇટ્સ હોસ્ટ ફોર અ શોર્ટ પીરિયડ. બરાબર. બહુ જ ટૂંક સમય માટે હોસ્ટમાં રહે. બરાબર. એક્ઝામ્પલ શું છે? બાઇટિંગ ઇન્સેક્ટ્સ લાઇક મોસ્કીટોઝ. બરાબર. સેન્ડ ફ્લાઇઝ, ફ્લેબોડોસિસ, એ બધું આપણે આગળ જોઈશું. એટલું યાદ રાખવાનું, ટૂંક સમય માટે રહે. ઓકે. પરમનન્ટ એટલે લાંબા સમય માટે. પેલું ટૂંક સમય માટે હતું, આ છે લાંબા સમય માટે. શું છે? The parasite which lives their entire or maximum part of life in or on the host. બરાબર. મેક્સિમમ પોતાના જીવનનો મોટા ભાગનો સમયગાળો હોસ્ટમાં રહે. બરાબર. ટેપવોર્મ્સ લાઇક ડાયપાઇલિડિયમ, રાઉન્ડવોર્મ્સ લાઇક ટ્રાઇચિનેલા એન્ડ આર્થ્રોપોડ્સ લાઇક ડેમોડેક્સ. બરાબર. એ બધું આપણે આગળ ભણવાનું છે, ઇમ્પોર્ટન્ટ. પરંતુ પરમનન્ટ પેરાસાઇટ એટલે એના જીવનનો મોટો ભાગ, બરાબર, મોટા ભાગનો સમયગાળો ક્યાં વિતાવે? હોસ્ટમાં વિતાવે. બરાબર. 9th નંબર છે સ્ટિનોક્ઝેનસ પેરાસાઇટ. કયા? સ્ટિનોક્ઝેનસ. બરાબર. ધ પેરાસાઇટ વિચ હેઝ અ નેરો હોસ્ટ રેન્જ. હવે જે 3-4 ડેફિનેશન આવે છે ને મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે, નામ પરથી ખબર પડે એવી નથી. બરાબર. એટલે ધ્યાન આપજો બધા લોકો. આગળ આપણે જોયું પરમનન્ટ છે કે ભાઈ ટેમ્પરરી છે, કે ભાઈ એબેરન્ટ એટલે વિચલિત છે, કે ભાઈ ખોટી જગ્યાએ ભરાઈ જાય. બરાબર. પણ આ બધા નામ ઉપરથી ખબર પડે એવા નથી. રેડિયો જેવો અવાજ, વોઇસ આવે છે, એટલે રેડિયો જેવો કેવો હોય? ફેન ચાલુ છે, ઉભા રહો, હું બંધ કરી દઉં, કદાચ ફેનના લીધે એવું થતું નથી. ક્લિયર નથી આવતો વોઇસ? ના ના, શું ના ના, ક્લિયર આવે છે કે નથી આવતો? આ પંખાનો અવાજ બહુ આવતો નથી, નકર આપણે બંધ કરી દઈએ. પંખો આજે મેં દરેક લેક્ચરમાં બંધ રાખું છું, પરંતુ પંખો આજે વળી ભૂલથી ચાલુ રહી ગયો. બરાબર. સંભળાય છે ને બરાબર? બસ, તો પછી શું આવે ક્લિયર. બરાબર. સ્ટિનોક્સિસ. બરાબર. ઓકે ઓકે. હવ સ્ટિનોઝેનસ. શું છે? સ્ટિનોક્ઝેનસ. બરાબર. આ 3-4 ડેફિનેશન છે ને, યાદ રાખજો. બહુ ઇઝી છે, ભારે નથી. ફેન થોડું બોલે છે પણ અવાજ ક્લિયર છે, તો ફેન બંધ કરી દઈએ આપણે. વાંધો નહીં, ગરમી તો એ તો ગરમ ઉના તો ગરમ ભાઈ, ક્યારે ગરમ નહીં થતું. ગરમ નહીં થવાનું. ઓલવેઝ કીપ સ્માઇલિંગ યાર. લાઈફ ઇઝ અ જર્ની. ઓકે, હસતું રહેવાનું. ઓકે, ચલો, વેરી ગુડ. ધ પેરાસાઇટ વિચ હેઝ અ નેરો રેન્જ હોસ્ટ. નેરો હોસ્ટ રેન્જ. બરાબર. કેવું કે
એવા પ્રકારના પેરાસાઇટ જે ખૂબ જ ઓછા હોસ્ટમાં, એમ કેવું કે ભાઈ અમુક જ હોસ્ટ ફિક્સ હોય એના માટે, કે એવા પ્રકારના પેરાસાઇટ જે હોય કે અમુક જ હોસ્ટમાં એ પોતાની લાઈફ સાયકલ અથવા પોતાનું જે જીવન હોય એ વિતાવે, અથવા અમુક જ હોસ્ટમાં એ સર્વાઈવ કરી શકતા હોય, બરાબર. તો એવા પેરાસાઇટને કેવા કહેવાય? નેરો રેન્જ, એકદમ આમ કહેવાય ને રિસ્ટ્રિક્ટેડ રેન્જ છે હોસ્ટની, બરાબર. કે ભાઈ આ 10 હોસ્ટ, તો આ એક પ્રકારનું પેરાસાઇટ છે એ આ 10 હોસ્ટમાં જે એનું લાઈફ સર્વાઈવ કરી શકે, એનું ડેવલપમેન્ટ આ 10 હોસ્ટ છે એમાં જે થઈ શકે, તો એને શું કહેવાય? સ્ટીનોક્ઝેનસ. શું કહેવાય? સ્ટીનોક્ઝેનસ પેરાસાઇટ મીન્સ ધ પેરાસાઇટ વિચ હેઝ અ નેરો હોસ્ટ રેન્જ, બરાબર. ને શું આપ્યું છે એક્ઝામ્પલ? દે આર હોસ્ટ સ્પેસિફિક, બરાબર. હોસ્ટ સ્પેસિફિક છે એટલે કે આ હોસ્ટમાં તો આ જ પેરાસાઇટ હોય એમ, બરાબર. યુઝ્યુઅલી સિંગલ ટાઈપ ઓફ હોસ્ટ પ્રેઝન્ટ, બરાબર. એક્ઝામ્પલ આપ્યું છે આઇમેરિયા ટેનેલા ઇન પોલ્ટ્રી અને એસ્કેરી સુઅમ ઇન પીગ, બરાબર. આઇમેરિયા ટેનેલા છે એ પોલ્ટ્રીમાં જ જોવા મળે, બરાબર, બીજા કોઈ એનિમલમાં જોવા મળે નહીં. આઇમેરિયા બીજામાં જોવા મળે, બરાબર, પરંતુ આઇમેરિયા ટેનેલા નામનો જે છે પોલ્ટ્રી પૂરતો જ સીમિત છે, બરાબર. એટલે નેરો હોસ્ટ રેન્જ છે, બરાબર. સ્ટીનોઝીનસ કમ્પ્લીટ ઇઝી જ છે, કંઈ છે નહીં, ખાલી વર્ડ થોડો નવો છે બધા માટે. સ્ટીનોક્ઝીનસ ફિક્સ, હા ફિક્સ, પરંતુ ફિક્સ એટલે અમુક હોસ્ટ માટે જે પેરાસાઇટ ફિક્સ, બરાબર. પોલ્ટ્રીનો હોય તો પોલ્ટ્રી માટે જ ફિક્સ થઈ જાય, બરાબર, એ રીતનું. ક્લિયર છે ને બધાને ડેફિનેશન? આમ મગજમાં આઈડિયા આવી ગયો ને કે હા સ્ટીનોઝીનસ એટલે એની નેરો હોસ્ટ રેન્જ છે, બરાબર. ઓકે. અમુક એક્સેપ્શન હોય કે ભાઈ 1-2 થઈ જતા હોય, બરાબર, પરંતુ નેરો રિસ્ટ્રિક્ટેડ હોય, બરાબર. કંઈ એવું ના હોય કે એક પેરાસાઇટ 10 એનિમલમાં જોવા મળતો હોય, એવું નહીં, પરંતુ રિસ્ટ્રિક્ટેડ હોય. એના પછીની ડેફિનેશન છે યુરિકઝેનસ. કયું છે? યુરિકઝેનસ પેરાસાઇટ. આ પેરાસાઇટ છે શું છે? ધ પેરાસાઇટ વિચ હેઝ અ વાઇડ રેન્જ, બરાબર. પેલી નેરો રેન્જ હતી, આ વાઇડ રેન્જ, બરાબર. નેરો રેન્જ સ્ટીનોઝીનસ, વાઇડ રેન્જ યુરિઝીનસ, બરાબર, યુરિકઝેનસ, બરાબર. ફિસ્યુલા હિપેટિકા અકર્સ ઇન રૂમિનન્ટ્સ, હોર્સ, ડોગ, પીગ, મેન, બરાબર. બીજું શું? ટ્રિપોનોઝોમા ઇવન્સી ઇન હોર્સમાં જોવા મળે, કેમલમાં જોવા મળે, ડોગમાં જોવા મળે અને રૂમિનન્ટમાં. ખબર પડી બધાને? હવે એક્ઝામ્પલ પરથી આઈડિયા આવી ગયો. પેલું કેવું? આઇમેરિયા ટેનેલા હતો તો પોલ્ટ્રીમાં જ જોવા મળે. આ ફિસ્યુલા હિપેટિકા છે, બરાબર, લીવર ફ્લૂક, બરાબર, તો એ રૂમિનન્ટમાં જોવા મળે, હોર્સમાં જોવા મળે, ડોગમાં જોવા મળે, પીગમાં જોવા મળે. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ યુરિઝેનસ. કયું? યુરિકઝેનસ, બરાબર. આઈડિયા આવી ગયો ને બધાને? યુરિકઝેનસ અને સ્ટીનોક્ઝેનસ, બરાબર. પછી છે મોનોક્ઝિનસ, ધ પેરાસાઇટ વિચ હેઝ ડાયરેક્ટ લાઈફ સાયકલ, એમ. શું કહે છે? કે ધ ઓનલી વન હોસ્ટ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ઇટ લાઈફ સાયકલ, એમ. એક જ હોસ્ટમાંથી પસાર થવાનું અને A to Z પોતાની લાઈફ સાયકલ ક્લિયર કરીને બહાર નીકળવાનું, એને કહેવાય મોનોજીનસ, બરાબર. મોનોજીનસ એટલે એક જ હોસ્ટ, બરાબર, એક જ હોસ્ટમાંથી એની લાઈફ સાયકલ આખી પતી જાય. પછી શું છે? હિટ્રોજીનસ પેરાસાઇટ, ધ પેરાસાઇટ વિચ હેઝ ઇનડાયરેક્ટ લાઈફ સાયકલ, એટલે કેવું? એને પહેલાં ઇનડાયરેક્ટ હોસ્ટમાં જવાનું, એમાં પ્રાઇમરી ઇનડાયરેક્ટ હોસ્ટ હોય, પછી સેકન્ડરી ઇનડાયરેક્ટ હોસ્ટ હોય, પછી એને ડેફિનેટિવ હોસ્ટમાં જવાનું, એ રીતે. કે શું? ઇન્ટરમીડિયેટ હોસ્ટ એન્ડ વેક્ટર, એટલે વેક્ટરથી પહેલાં તો એના વાહક થ્રુ એ વહન થઈને ઇન્ટરમીડિયેટ હોસ્ટમાં જાય, ઇન્ટરમીડિયેટ હોસ્ટથી પાછો ડેફિનેટિવ હોસ્ટમાં જાય, બરાબર, એ રીતે ફરતું ફરતું. હિટ્રોજીનસ એટલે ઇનડાયરેક્ટ લાઈફ સાયકલ. પેલામાં કેવું હોય? એક હોસ્ટમાં ઘૂસ્યું પેરાસાઇટ એટલે ત્યાંથી એનું બધું કામ તમામ કરીને જ બહાર આવવાનું, બરાબર. દેટ ઇઝ કોલ્ડ એઝ ડાયરેક્ટ લાઈફ સાયકલ, બરાબર. મોનોજીનસ અને હિટ્રોજીનસ. ક્લિયર છે બધાને? હા, ચલો ભાઈ, હવે બોલો તમે લોકો, ચલો બોલો. મોનોજીનસ એટલે બોલો ફટાફટ, ચારે આપણે ફટાફટ યાદ કરી લો ફટાફટ. પહેલા સ્ટીનોજીનસ. સ્ટીનોજીનસ એટલે શોર્ટમાં લખો ફટાફટ. અહીંયા તૈયાર કરી દેવાનું. યસ, નેરો, ફટાફટ. ફિક્સ, નેરો રેન્જ, NR, બરાબર, નેરો હોસ્ટ. ઓકે, બરાબર. પછી યુરિજીનસ એટલે શોર્ટમાં લખો એટલે તમારો ટાઈમ ના બગડે, કંટાળો ના આવે. વાઇડ રેન્જ, યસ,
બહુ બધા, એકનો એક પેરાસાઇટ દરેક એનિમલમાં જોવા મળે, બ્રોડ રેન્જ, બરાબર. પછી મોનોજીનસ એટલે મોનોજીનસ એકમાં જ રહે, બરાબર. એક હોસ્ટમાં જ એક જ હોસ્ટમાં પોતાનું કામ પતાવીને રવાના, બરાબર. જ્યાંથી લાર્વલ સ્ટેજથી શરૂ કરી એનું લાસ્ટ ડેવલપમેન્ટ સ્ટેજ હોય, બરાબર, ત્યાંથી જ બધું રવાના થઈ જાય, બરાબર. પછી હિટ્રોજીનસ એકમાં બધું કામ પતી જાય. હિટ્રોજીનસ ઓમકારભાઈ, વાઇડ હોસ્ટ રેન્જ ખરી, પરંતુ હોસ્ટ એક કરતાં વધારે હોય, બરાબર. એ એક જ થયું, પરંતુ હોસ્ટ જુદા જુદા પણ હોઈ શકે. ઇનડાયરેક્ટ લાઈફ સાયકલ, બરાબર. વાયા ચેનલ નહીં, સાલ, વાયા વેક્ટર. આપણે થોડું અલગ યાદ રાખો. વાયા વાહક, વાયા વેક્ટર, હા એ ચેનલ જ કહેવાય એને, પરંતુ આપણે વાયા વેક્ટર યાદ રાખો. વાયા વેક્ટર, બરોબર. એક હોસ્ટથી બીજા હોસ્ટ, બીજા હોસ્ટથી ડેફિનેટિવ હોસ્ટ, અને એમાંથી પછી બારોબાર. ઓકે, વેરી ગુડ. બધાને ક્લિયર ને? ફર્સ્ટ ક્લાસ એકદમ. કારણ કે આ શબ્દો થોડા નવા હતા, તમારે એમ યાદ રાખવા જરૂરી હતા, બરાબર. સ્પેલિંગ તમે જોઈને અંદર પછી મહેનત કરો. સ્ટિનોજીનસ, બરાબર. યુરિજીનસ, મોનોજીનસ અને હિટ્રોજીનસ. પછી છે ઓટો હિટ્રોજીનસ પેરાસાઇટ, બરાબર. ઓટો હિટ્રોજીનસ, બરાબર. ધીસ આર ધ પેરાસાઇટ ઇન વિચ ધ ડેફિનેટિવ હોસ્ટ એક્ટ, હોસ્ટ નહીં હો, હોસ્ટ છે મિત્ર. એ તો ભાઈ ઉતાવળમાં થઈ જાય બધું ભૂલ, બરાબર. These are the parasite in which the definitive host acts as a intermediate host due to reinfection or auto-infection in the later stage of infection. બરાબર. એટલે કે જે ડેફિનેટિવ હોસ્ટ એ જ ઇન્ટરમીડિયેટ હોસ્ટ, બરાબર. ઇન્ટરમીડિયેટ એક વસ્તુ યાદ રાખવાની ઓટો હિટ્રોજીનસમાં, ઓટો હિટ્રોજીનસ પેરાસાઇટ ઇઝ ઇક્વલ ટુ ઓટો હિટ્રોજીનસ પેરાસાઇટ બરાબર ડેફિનેટિવ હોસ્ટ એન્ડ ઇન્ટરમીડિયેટ હોસ્ટ આર સેમ, બરાબર. ઓટો હિટ્રોજીનસ પેરાસાઇટ, તો એમાં શું? ઇન્ટરમીડિયેટ હોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ડેફિનેટિવ હોસ્ટ. બસ આટલું યાદ રાખો, બરાબર. આવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ઇન વિચ ટાઈપ ઓફ પેરાસાઇટ ડેફિનેટિવ હોસ્ટ એક્ટ એઝ અ ઇન્ટરમીડિયેટ હોસ્ટ, બરાબર. તો શું જવાબ આવે? ઓટો હિટ્રોજનસ પેરાસાઇટ, બરાબર. એના એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, એક્ઝામ્પલ શું આપ્યું? ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ ટ્રાઇચિનેલા સ્પાયરાલિસ વેર પિગ એક્ટ્સ એઝ અ બોથ ડેફિનેટિવ હોસ્ટ એન્ડ ઇન્ટરમીડિયેટ હોસ્ટ. એટલે બંને હોસ્ટ એક જ હોય, બરાબર. કેમ કે ભાઈ આગળ જઈને, બરાબર, એનું શું રીઇન્ફેક્શન થવાનું હોય, બરાબર, એના એ હોસ્ટને, એટલે બંને માટે એક જ હોસ્ટ તરીકે વર્તે. પછી છે હિસ્ટોજોઇક, બરાબર. ધીસ આર ધ પેરાસાઇટ વિચ લીવ ઇન ધ ટિશ્યુઝ ઓફ ધ મસલ્સ ઓર્ગન્સ ઓફ ધેર હોસ્ટ. એટલે કે જે હોસ્ટ હોય એના મસલ્સ હોય, એના ઓર્ગન હોય, એમની ટિશ્યુમાં, એમની પેશીઓમાં, બરાબર, માંસપેશીઓમાં છે કે ભાઈ જુદા જુદા અંગોની પેશીઓમાં, બરાબર, ટિશ્યુમાં એ પેરાસાઇટ હોય અને હિસ્ટોજોઇક. આ તો બધા નામ ઉપરથી યાદ આવી જાય એવા છે કે હિસ્ટોજોઇક. તો હિસ્ટોલોજી તમે બધા લોકો ભણ્યા હશો કદાચ. તો હિસ્ટોલોજી એટલે શું આવે? અંદર ટિશ્યુ જ આવે એકલી, બરાબર ને. સ્ટેનિંગ મેથડ કરાવીશું આપણે ટિશ્યુની, બરાબર. મિથિલિન બ્લુ છે, બરાબર, જીલ નિલ્સન છે, જેડેન સ્ટેનિંગ છે, બધા સ્ટેનિંગ તમને કરાવવાના છે. વાત થઈ છે આપણે, બરાબર. એક પીપીટી એક બનાવવાનું થોડું ચાલુ જ છે, એ કરાવી દઈશું તમને. બાકી નહીં રાખે. તમે લોકો ટેન્શન બિલકુલ ના લો અને શાંતિથી પ્રિપરેશન કરો. આપણા બધાની તૈયારી સારી જ છે, બરાબર. રિઝલ્ટ બધાના સારા જ છે, બરાબર. હજી આપણે ટેસ્ટ લેવાના જ છે વધારે, અને જે લોકો 50 નીચે છે એ થોડુંક એમનું કવર કરો, બરાબર. થોડુંક જ્યાં વીક એરિયા લાગે છે પહેલું વેટરનરી ઉપર વધારે ભાર આપો, બરાબર. બાકી આપણે કૂટી લઈશું બધું. ઓકે, પોડી લઈશું. ચલો, વાંધો. પછી છે કોઇલોજોઇક અથવા સિલોજોઇક, બરાબર. ધ પેરાસાઇટ વિચ લીવ્સ ઇન ધ લ્યુમેન. લ્યુમેન એટલે કેવું? ખાડો હોય, બરાબર, કે અથવા હોલો ઓર્ગન હોય, કેવું? પોલું, બરાબર, એવું ઓર્ગન હોય. તો ઇન્ટેસ્ટાઇન એવું ઓર્ગન છે, બરાબર. ઓર્ગન્સ ઓર ધ બોડી કેવિટી, બોડી કેવિટીમાં, બરાબર. પેરાસાઇટ એવા પ્રકારના પેરાસાઇટ જે હોલો ઓર્ગનમાં રહેતા હોય અથવા કેવિટી હોય ત્યાં રહેતા હોય, બરાબર. કયા છે? તો ટીનિયા સોલમ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઓફ મેન, બરાબર.
આ એક્ઝામ્પલ આપણે ક્યાં જોયું હતું? બોલો ચલો ફટાફટ, યાદ છે કોઈને? ટીનિયા સોલિયમ આપણે જોયું હતું. બોલો બોલો બોલો, ક્યાં જોયું હતું આપણે? કઈ ડેફિનેશનમાં જોયું હતું આપણે ટીનિયા સોલિયમનું એક્ઝામ્પલ, જે ઇન્ટેસ્ટાઇન ઓફ મેનમાં હતું? યાદ છે? મેન ઇન્ટેસ્ટાઇન, હા એ તો બરાબર, મેનના ઇન્ટેસ્ટાઇનમાં. પરંતુ આપણે જ્યારે હોસ્ટની ડેફિનેશન જોઈને એટલે એમાં જોયું હતું, એમાં આપણે અલગ પાડ્યું હતું. ટીનિયા સોલિયમ એ પેરાસાઇટ છે અને જે ઇન્ટેસ્ટાઇન ઓફ મેન છે એ શું છે? એ હોસ્ટ છે. બરાબર, ઇન્ટેસ્ટાઇન છે મેનનું, એ આંતરડું હોસ્ટ છે. બરાબર, હોસ્ટ, યસ. ગુજરાતીમાં પાકા છે મારા બધા, બાકી મારે તો આટલું ફાસ્ટ ગુજરાતીમાં મને ફાવતું નહીં. 16 છે ઝૂનોટિક પેરાસાઇટ. આ તો તમને આવડી જાય, મારે વાંચવા જરૂર નહીં. ઝૂનોટિક એટલે બહુ ઇઝી છે. હ્યુમન ટુ એનિમલ, વાઇસ વર્સા, મીન્સ હ્યુમન ટુ એનિમલ અને એનિમલ ટુ હ્યુમન. બરાબર. પેરાસાઇટ વિચ ઇઝ ટ્રાન્સમિસિબલ ફ્રોમ ધ એનિમલ ટુ મેન ઓર વાઇસ વર્સા. બરાબર, કયા કયા છે આ યાદ રાખજો. કદાચ આ એક્ઝામમાં પૂછી લે કે વિચ આર ધ એક્ઝામ્પલ ઓફ ધ ઝૂનોટિક પેરાસાઇટ. કારણ કે હ્યુમનને લગતું આવે ને એટલે જે સર પેપર કાઢવાવાળા હોય એને થોડી મજા આવે. બરાબર, હ્યુમનને લગતું આવે એટલે થોડી મજા આવે. તો આ ક્વેશ્ચન યાદ રાખજો કે એક્ઝામ્પલ ઓફ ધ ઝૂનોટિક પેરાસાઇટ, ઇકાઇનોકોકસ, ટ્રાઇચિનેલા એન્ડ ટોક્સોપ્લાઝમા. બરાબર, ટોક્સોપ્લાઝમા ગોન્ડાઈ. બરાબર, મેં જે તમને પેલું પેમ્પલેટ આપ્યું ને ડિઝીઝ વાળું, બરાબર, હેલો બધા જાગો છો? હા, જે ડિઝીઝ વાળું પેમ્પલેટ આપ્યું ને એમાં પેરાસાઇટના પણ ખાસા એવા ડિઝીઝ આપણે કવર કર્યા છે. પ્રોટોઝોન વાળા છે, એ જુદા જુદા પેરાસાઇટના છે, તો જોઈ લેજો. અત્યારે નહીં, પેરાસાઇટ પૂરું થાય પછી. કારણ કે બધા બેક્ટેરિયલ, વાયરલ, પછી પ્રોટોઝોઅલ છે કે પેરાસાઇટિક છે. બરાબર, પોલ્ટ્રીના ડિઝીઝ આપી દીધા છે. બધા ડિઝીઝનું મસ્ત મટીરિયલ બનાવી દીધું છે, એટલે એ પેરાસાઇટિક ડિઝીઝ જોઈ લેવા. બરાબર, ઓકે, ચલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. ઓકે, પ્રોટોઝોઅન પેરાસાઇટ. બરાબર, ધ યુનિસેલ્યુલર યુકેરિયોટિક પેરાસાઇટ ઇઝ નોન એઝ પ્રોટોઝોઅન પેરાસાઇટ એન્ડ ધ મલ્ટીસેલ્યુલર. બરાબર, એક કોષીય જે યુકેરિયોટિક પેરાસાઇટ હોય. બરાબર, યુકેરિયોટિક એટલે શું થાય? ચાલો ભાઈ, કોઈને ખબર હોય તો ફટાફટ બોલો. ચાલો, યુકેરિયોટિક કોઈને આવડે છે ભાઈ? યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક બે ટાઈપ આવતા. વન સે, બરાબર, ઓકે, ચલો ચેનલ ના આવડે ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો. બરાબર, ધ યુનિસેલ્યુલર યુકેરિયોટિક પેરાસાઇટ નોન એઝ પ્રોટોઝોઅન એન્ડ ધ મલ્ટીસેલ્યુલર યુકેરિયોટિક પેરાસાઇટ ઇઝ નોન એઝ મેટાઝોન પેરાસાઇટ. બરાબર, સિંગલ સેલ. વેરી ગુડ. બરાબર, તો આ યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલરનો શું અર્થ થાય? બંનેમાં યુકેરિયોટિક તો સેમ છે, પણ એનો અર્થ શું થાય? યુનિસેલ્યુલર એન્ડ મલ્ટીસેલ્યુલર કોને ખબર છે? યુકેરિયોટિક, બરાબર, યુનિસેલ્યુલર એટલે એની અંદર જે ન્યુક્લિયસ હોય એ એક જ હોય. બરાબર, મે બી એવું છે, મને બહુ આઈડિયા નહીં. તમને ખબર હોય તો યુનિસેલ્યુલર. ના ના, સેલ ડિફરન્ટ ટાઈપ્સ. ટાઈપ એટલે શું આવે? નીરજ, મને બહુ આઈડિયા નથી. તમે જોઈ લેજો. બરાબર, થાઇલેરિયા છે, પેપેશિયા છે, ઓકે, વાંધો નહીં, જોઈ લેજો. મલ્ટીસેલ્યુલર યુકેરિયોટિક મેટાઝોન અને યુનિસેલ્યુલર યુકેરિયોટિક પ્રોટોઝોન. બરાબર, હાઇપર પેરાસાઇટ
આપણે હાઇપર પેરાસાઇટિઝમ જોયું હતું, બરાબર. ધ પેરાસાઇટ વિચ લીવ્સ ઇન ધ અનધર ટાઈપ ઓફ પેરાસાઇટ, એટલે આપણે શોર્ટમાં શું કીધું હતું? પેરાસાઇટ ઓફ પેરાસાઇટ. આ ડેફિનેશન પૂછાશે 100%, કે પેરાસાઇટ ઓફ પેરાસાઇટ ઇઝ નોન એઝ, યાદ રાખજો આ વસ્તુ, આપણે અંદર લખ્યું નહીં પણ આવું યાદ રાખવાનું તમારા લોકોએ. હું બોલું ને એ અમુક વસ્તુ લખી દેવાની, કે પેરાસાઇટ ઓફ પેરાસાઇટ, એટલે કે પેરાસાઇટના પણ પેરાસાઇટને શું કહેવાય? બરાબર. હોસ્ટે પેરાસાઇટ હોય અને પેરાસાઇટે પેરાસાઇટ હોય તો એને શું કહેવાય? ચલો લખો બધા ફટાફટ. પેરાસાઇટ ઓફ પેરાસાઇટ ઇઝ કોલ્ડ એઝ, આટલી બધી વાર યાર લખતા. ચલો તમારો સ્ટ્રેટેજીનો લેક્ચર આવવાનો છે પછી ભાવિન સર. અવાજ હાઇપર પેરાસાઇટ લખો ને યાર, કેમ કંટાળી ગયા કે શું? પેરાસાઇટ ઓફ પેરાસાઇટ ઇમ્પોર્ટન્ટ હોય એ તમને હું બહુ યાદ રખાવું છું, બરાબર. બાકી તો હું ક્યાં એટલું તમને ફોર્સ કરું, બરાબર. પેરાસાઇટ ઓફ પેરાસાઇટ ઇઝ કોલ્ડ એઝ હાઇપર પેરાસાઇટ, બરાબર. 20મું છે પેરાસાઇટોઇડ, બરાબર. પેરાસાઇટોઇડ, બરાબર. When a parasite lives in the another organism and during their larval development they feed and destroy the host, then parasite will be called as parasitoid. બરાબર. શું કરે કે ભાઈ જે પેરાસાઇટ છે એક બીજા ઓર્ગેનિઝમમાં હોય, પરંતુ એના ડ્યુરિંગ ધેર લાર્વલ ડેવલપમેન્ટ દે ફીડ એન્ડ ડિસ્ટ્રોય ધ હોસ્ટ, ધેન ધ પેરાસાઇટ. બરાબર. શું થાય કે ભાઈ when a parasite lives in another organism and during their larval development they feed, એટલે કે જે લાર્વલ ડેવલપમેન્ટ થતું હોય અને જે યંગવનનું જે સ્ટેજીસ હોય એમાં લાર્વલ ડેવલપમેન્ટ થતું હોય એ દરમિયાન શું કરે? હોસ્ટમાંથી ફીડ એ મેળવી લે, દે ફીડ એન્ડ પછી શું કરે? પેરાસાઇટ જે એનો હોસ્ટ હોય એને શું કરે? ડિસ્ટ્રોય કરી નાખે, બરાબર. એને શું કહેવાય? એ પેરાસાઇટને શું કહેવાય? પેરાસાઇટોઇડ, બરાબર. એક્ઝામ્પલ આપ્યું છે, જોઈએ કે હાયમેનોપ્ટેરસ ફ્લાઇઝ લે ધેર એગ્સ ઓન ધ, શું છે? નિમ્ફોન ઓફ નિમ્ફ, એ કંઈક ભૂલથી લખાઈ ગયું છે. નિમ્ફ ઓફ ધ ટીક, નિમ્ફ જ છે, ઓકે. નિમ્ફ ઓફ ધ ટીક વિચ આર ઇટન આઉટ બાય ધ લાર્વી ઓફ ફ્લાય, બરાબર. કે ભાઈ એક ઓર્ગેનિઝમમાં એ એના લાર્વા સ્ટેજનું ડેવલપમેન્ટ થાય, પછી ત્યાં એ ફીડે કરે, એમાંથી એ પોતાનું ફીડ, બરાબર, નરિશમેન્ટ મેળવે, પછી એ જ હોસ્ટને એ શું કરે? ડિસ્ટ્રોય કરી નાખે, બરાબર, જ્યાંથી એને નરિશમેન્ટ મેળવ્યું છે ત્યાંથી, બરાબર. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ પેરાસાઇટોઇડ. પછી જે હોસ્ટ પેરાસાઇટ રિલેશનશિપ, આ ડેફિનેશન પૂછાયું છે. સહજીવન એટલે શું? કે પેરાસાઇટ એટલે પરોપજીવી અને યજમાન વચ્ચેનું જે રિલેશનશિપને શું કહેવાય? પારસ્પરિક, ઓકે, પારસ્પરિક ક્રિયા, જે યજમાન અને પરોપજીવી વચ્ચે જે પારસ્પરિક ક્રિયા થાય એને શું કહેવામાં આવે છે? બોલો. સહજીવન, સિમ્બાયોસિસ કહેવાય. ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. The relationship between a parasite and a host is known as symbiosis, એટલે સહજીવન, which can be defined as a living together or close association of two dissimilar organisms, બરાબર. લિવિંગ ટુગેધર, ઓકે, બરાબર, સાથે જ જીવવાનું એમ, બરાબર. પેરાસાઇટને હોસ્ટ વગર ચાલે નહીં, તો ધેટ ઇઝ કોલ્ડ એઝ symbiosis. Each organism or partner is called as symbiont, એટલે કે હોસ્ટ હોય અથવા પેરાસાઇટ હોય એને શું કહેવામાં આવે? સહઘટક, બરાબર, સિમ્બાયોન્ટ કહેવામાં આવે. ઇટ ઇઝ વાઇડ રેન્જિંગ ટર્મ, બરાબર, બહુ લાંબુ એ ટર્મિનોલોજી છે, બરાબર. આ જુદા જુદા ટાઈપ છે, બરાબર. સિમ્બાયોઝમ, જે સિમ્બાયોઝમ છે, બરાબર, એના જુદા જુદા ટાઈપ છે. એક મ્યુચ્યુઅલિઝમ, સેકન્ડ કમેન્સાલિઝમ. હવે આગળ આવે ત્રીજી પછી જોવા. પહેલી છે મ્યુચ્યુઅલિઝમ, 4 કે 5 જે છે એ સમજો, બરાબર, ઓકે. કોન્સેપ્ચ્યુઅલી શું છે? પરસ્પરવાદ, બરાબર.
પરસ્પર એટલે એકબીજા બંનેને, બરાબર, બંનેને કંઈક અસર થતી હોય. પરસ્પર એટલે એકબીજા બંનેને થતી હોય, બરાબર, કોઈ એકને નહીં પણ બંને. શું છે? ઇટ ઇઝ ધ કાઇન્ડ ઓફ સિમ્બાયોસિસ ઓર રિલેશનશિપ વેર બોથ ધ પાર્ટનર્સ આર બેનિફિટેડ. એમ બંનેને ફાયદો થાય, બરાબર. હેન્સ ધીસ એસોસિએશન ઇઝ ઓફ મ્યુચ્યુઅલ બેનિફિટ એન્ડ ઓબ્લિગેટરી ટુ ઈચ અધર. એટલે કે બંનેને ફાયદો થાય, તેથી બંને એકબીજા માટે ફરજિયાત છે. એમ એકબીજા વગર ચાલે નહીં. દેટ ઇઝ કોલ્ડ એઝ મ્યુચ્યુઅલિઝમ, બરાબર. અને એનું તમારે કંઈ એ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. ધ રિલેશનશિપ બિટવીન ધ સિલિએટ્સ એન્ડ રૂમિનન્ટ્સ ઓર હોર્સ વિલ બી કોલ્ડ એઝ મ્યુચ્યુઅલિઝમ, બરાબર. એટલે સિલિએટ્સ ને રૂમિનન્ટ્સ અથવા હોર્સ વચ્ચે જે રિલેશન. પણ એટલું યાદ રાખવાનું કે બંને બેનિફિટ થાય. મ્યુચ્યુઅલિઝમમાં શું થાય? બંને પાર્ટનર અથવા બંને જે પેરાસાઇટ અને હોસ્ટ હોય એ બંનેને શું થાય? બેનિફિટ થાય, બરાબર. પછી શું છે? કમેન્સાલિઝમ એટલે સહભુજિતા. એટલે ઇટ મીન્સ ધ મેસ મેટ ઓર ઇટ એટ ધ કોમન ટેબલ. મેસ એટલે ખબર છે શું થાય? તમે બધા લોકો હોસ્ટેલમાં રહેલા છો મિત્રો, કોલેજ દરમિયાન તમે હોસ્ટેલમાં રહેતા હશો તો એમાં મેસ શબ્દ તમે સાંભળ્યો હશે. મેસ શું છે? મેસ રસોડું, જમવા માટેનું સ્થળ, બરાબર, જ્યાં મિત્રો સાથે મળીને, બરાબર, ક્લાસમાંથી આવ્યા હોય, ભૂખ લાગી હોય, બરાબર, જોડે ઘણા બધા મિત્રો તો એવું હોય કે યાર 2 થાળીમાં ક્યાં ટાઈમ બગાડીએ, એના કરતાં એક લઈને આવે એટલે એની જોડે જ બેસી જવાનું, વારાફરતી લેવા જવાનું, બરાબર. તો મેસ મીટ. હા, ટાઇટેનિક. ઓકે, ભોજનાલય 3-4 જોડે બેસી જાઓ. પણ ના ભાવે ભાઈ, કેટલું લાંબુ થવું પડે પછી. ઓકે, વાંધો નહીં. બહુ ધક્કા ખાતા હતા. હા, એ તો ધક્કા તો થાય, મજા આવે. પણ હા, કોલેજની મોજ અલગ છે ભાઈ. હા, સારી ના ભાઈ બન લાગે છે ભાઈ. સાહલ બરોબર. હા, એ મજા હતી, એ સહભોજિતા. એ તમારા વચ્ચે શું હતું? કમેન્સાલિઝમ હતું, બરાબર. પેરાસાઇટ ને હોસ્ટ વચ્ચે હોય તો ત્યાં તમારા વચ્ચે હતું, બરાબર. એ કમેન્સાલિઝમ, સહભોજિતા. આ ડેફિનેશન હવે યાદ રહેશે. હા, આપણે બધા મિત્રો સાથે જમતા તો એ શું હતું? આપણા વચ્ચેનું કમેન્સાલિઝમ હતું, સહભોજિતા. ઇટ એટ ધ કોમન ટેબલ, એક જ ટેબલ ઉપર બેસીને વાતો કરતા જમવાનું. વેન વન સિમ્બાયોન્ટ એટલે કે સહઘટક ધ અધર કમેન્સલ બેનિફિટ્સ ફ્રોમ ધ અધર. બરોબર, ખબર પડી કઈ રીતે? બરાબર. ધારો કે કોઈ અસારી અને સાહલની જ વાત કરીએ. ચલો, અસારી અને સાહલ બંને મિત્રો છે, કોલેજમાંથી છૂટ્યા છે, બરાબર. અસારી છે એ ડીશ લેવા ગયો છે જમવાની. હવે સાહલ કે હવે અસારી લઈને આવે એટલે હું જમી લઈશ. તો એમાં સાહલને ફાયદો થઈ ગયો, બરાબર. પછી હવે લઈને આવે એટલે બીજી વાર જવાનું હોય તો ત્યારે સાહલ લેવા જાય, તો ત્યારે અસારીને શાંતિ. એટલે શું કહે છે કે બેનિફિટ્સ ફ્રોમ અધર. એટલે ક્યારેક સાહલ અસારીમાંથી એ રહ્યો બેનિફિટ મેળવે અને ક્યારેક અસારી સાહલમાંથી, બરાબર. તો આ રીતે કમેન્સાલિઝમ બંને વચ્ચે હોય. ખબર પડી? એલ્ટરનેટિવ. યસ વિનાયક, વેરી ગુડ. વોકેબ્યુલરી સારી છે બધાની. ચાલો, વેરી ગુડ. મારું એટલું વાઇડ રીડિંગ નથી, બરાબર. રાઈટ, બધાને ક્લિયર? અસારી ક્લિયર છે ને? બરોબર. તને ફાયદો થયો ને સાહલને ફાયદો થયો, બંનેને. હા, વેરી ગુડ. કમેન્સાલિઝમ બધાને આઈડિયા આવી ગયો, બરાબર. એક્ઝામ્પલ હવે આ શું યાદ રાખવાનું? આપણે એક્ઝામ્પલ ભણાવીએ યાદ રાખવાનું. આનું ભેગા જમવાનું. ઓકે, ચલો, કમેન્સાલિઝમ ક્લિયર. પછી આપણે નેક્સ્ટ પેરાસાઇટિઝમ. પેરાસાઇટિઝમ એટલે તો પરોપજીવિતા જ આવે, બરોબર. વેન અ સિમ્બાયોન્ટ એટલે કે એક પેરાસાઇટ હોય મેટાબોલિકલી ડિપેન્ડ્સ ઓન અધર એટલે શું? હોસ્ટ, બરાબર. એટલે કે એના ન્યુટ્રિયન્ટ્સ માટે, બરાબર, મેટાબોલિકલી, બરાબર, એના ન્યુટ્રિયન્ટ્સ માટે, એના ફીડ માટે એ બીજા ઉપર આધાર રાખે, બરાબર, નિર્ભર રહે. પોતાના જીવન નિર્વાહ માટે એ બીજા ઉપર નિર્ભર રહે. શું છે? નિર્ભર રહે. તો એને શું કહેવાય? પેરાસાઇટિઝમ, બરાબર, પરોપજીવિતા કહેવાય. એન્ડ હાર્મ્સ ઇટ્સ હોસ્ટ. ધીસ ટાઈપ ઓફ સિમ્બાયોસિસ એટલે કેવું છે? આ આપણે હમણાં જોયું હતું એ જ કે ભાઈ એના ઉપર નિર્ભર રહે, એનામાંથી જીવન નિર્વાહ માટેનું પોષણ મેળવે, મેટાબોલિકલી જે ન્યુટ્રિયન્ટ પણ મેળવે, અને એના એ જ હોસ્ટને શું કરે? નુકસાન કરે, બરાબર.
પરોપજીવી આવા હોય તમારામાંથી એ શું કરે કે એમનો જે ફાયદો હોય એ વસ્તુ મેળવી લે, પરંતુ જ્યારે સમય આવે ત્યારે તમને નુકસાન કરતા પણ અચકાય નહીં. બરાબર, જ્યારે ઓપોર્ચ્યુનિટી તમારામાંથી ગ્રાસ્પ કરવાની આવે ત્યારે એ ચૂકે નહીં. તો એને શું કહેવાય? પરોપજીવિતા. બરાબર, સહભોજિતા નહીં. સહભોજિતામાં તો કેવું હતું કે ભાઈ એલ્ટરનેટિવ હતું. બરાબર, કોઈને એવું એકલાને માથે આવે એવું હતું નહીં. લાઈક વેનમ મૂવી. હા હશે મને આઈડિયા નહીં એટલું. Then this type of symbiosis will be called as parasitism. બરાબર, પેરાસાઇટિઝમ ક્લિયર બધાને? બરાબર, ન્યુટ્રિયન્ટ માટે પોતાના બીજાના જીવન ઉપર નિર્ભર રહે અને એના એ જ હોસ્ટને શું કરે? એના એ હોસ્ટને એ હાર્મ પણ કરે. બરાબર, બધાને ક્લિયર પેરાસાઇટિઝમ? ચલો ફટાફટ જવાબ આપો, એટલે આપણે 2-3 સ્લાઇડ જ બાકી છે. ફટાફટ એક જ મિનિટ. ભાવિન સરનો ફોન આવ્યો જો કહી દઉં. હા ભાવિનભાઈ બોલો. બસ આ 10 મિનિટ બાકી છે ખાલી. એ તો વાંધો નહીં, એ તો છોકરાઓ મારા પતે પહેલા તમારા જોડાવાના નહીં ને, એ તો 6 ને 5 જ જોડાશે તમારે, ત્યારે ચાલુ કરજો હો ને. ચલો મિત્રો તૈયાર થઈ જજો. આના પછી તમારે સ્ટ્રેટેજીનું લેક્ચર ભાવિનભાઈએ ગોઠવી દીધું છે ફટાફટ. ઓકે, તો આપણે ફટાફટ પૂરું કરીએ. તૈયાર છો ને? એમ તો મજા જ કરાય છે ને, આપણે ક્યાં લોડ આપ્યો છે કોઈ. બરાબર, ક્લિયર ને? ઓકે, એન ઓબ્લિગેટરી રિલેશનશિપ છે. બરાબર, ફરજિયાતપણું નથી આમાં. બરાબર, પછી હવે એના 2 ટાઈપ છે પેરાસાઇટિઝમના. પેરાસાઇટિઝમ એન્ડ એક્ટોપેરાસાઇટિઝમ. બરાબર, ફટાફટ જોઈ લઈએ કે when parasite remains inside the body of their host and then parasite will be called as endoparasite. બરાબર, એટલે જે હોસ્ટની અંદર પેરાસાઇટ હોય એને કયા પેરાસાઇટ કહેવાય? એન્ડોપેરાસાઇટ. અને એમની વચ્ચે જે પેરાસાઇટ થાય હોસ્ટ અને પેરાસાઇટ વચ્ચે અંદર ખાને, તો એને કેવું કહેવાય? એન્ડોપેરાસાઇટિઝમ કહેવાય. બરાબર, એના એક્ઝામ્પલ છે ફેસિયોલા ઝાયજેન્ટિકા ઇઝ લોકેટેડ ઇન ધ બાઇલ ડક્ટ એન્ડ ગોલ બ્લેડર ઓફ ધ રૂમિનન્ટ્સ. બરાબર, એન્ડોપેરાસાઇટ્સ આર આઇધર ઇન્ટ્રાસેલ્યુલર ઓર એક્સ્ટ્રાસેલ્યુલર. બરાબર, 2 પ્રકારના એના ટાઈપ છે. બરાબર, બબીશિયા, કોક્સિડિયા, થાઇલેરિયા આ બધા ઇન્ટ્રાસેલ્યુલર. મિત્રો આ બધું જો આ લેક્ચરમાં આ 3 લીટી યાદ રાખવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, ઇન્ટ્રાસેલ્યુલર એન્ડોપેરાસાઇટનું એક્ઝામ્પલ પૂછાશે જ. કયા? બબીશિયા, કોક્સિડિયા અને થાઇલેરિયા. બરાબર, અને જે એક્સ્ટ્રાસેલ્યુલર જે એન્ડોપેરાસાઇટ છે એ કયા? ટીનિયા, હિમોન્કસ, સ્ટ્રોંગાઇલસ. બરાબર, આ વસ્તુ યાદ રાખજો મિત્રો. જે આ રાઉન્ડ ચકેડું છે એ યાદ રાખવાનું છે બધાએ. બરાબર, બીજું છે એક્ટોપેરાસાઇટિઝમ. બરાબર, ઇન ધીસ કેસ parasites are present on the body surface of the host and cause harm. બરાબર, લોહી ચૂસી લે. એક્ટોપેરાસાઇટ શું કરે? ઈતળીઓ શું કરે? બરાબર, કથીરીઓ શું કરે? એના શરીરમાંથી લોહી ચૂસી લે, એટલે એને નુકસાન તો કરે જ રહી. બરાબર, અને પોતાના માટે શું મેળવે? ન્યુટ્રિયન્ટ. આપણું બ્લડ, આપણું લોહી અથવા જે એનિમલનું લોહી છે એ પેરાસાઇટ માટે શું છે? ન્યુટ્રિયન્ટ, અને આપણને નુકસાન કરે છે. બરાબર, આર્થ્રોપોડમાં એ બધા આપણે જોયા આવે. માઇટ છે, ટીક છે. બરાબર, એ બધા ક્લિયર. આ પેરાસાઇટિઝમ ક્લિયર ને બધાને? 2 ટાઈપ અને પેરાસાઇટિઝમ. બરાબર, બધાને ફટાફટ ક્લિયર છે? ચલો આપણે હવે 1-2 વસ્તુ જ બાકી છે. ફોરેસિસ ઇઝ મીન્સ ટુ કેરી. ફોરેસિસ એટલે શું? જોડે લઈને ચાલવું. બરાબર, ટુ કેરી, સાથે રાખવું. when 2 symbionts એટલે 2 સહઘટક આર મિયરલી ટ્રાવેલિંગ ટુગેધર, એટલે જોડે ટ્રાવેલિંગ કરતા હોય. 2 સારા મિત્રો, જોડે જ ફરવાનું, ક્યાંય પણ જવાનું જોડે જ જવાનું. બરાબર, અને શું કરે? એન્ડ નાઇધર ઇઝ ફિઝિયોલોજિકલી ડિપેન્ડન્ટ ઓન અધર, દેન ધીસ શોર્ટ ટર્મ રિલેશનશિપ વિલ બી કોલ્ડ એઝ ફોરેસિસ. બરાબર, અને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ ના હોય. બરાબર, શું હોય? એકબીજા ઉપર ડિપેન્ડન્ટ ના હોય ફિઝિયોલોજિકલી. બરાબર, અને શું કહેવાય? ફોરેસિસ. એટલે ઇમ્પોર્ટન્ટ નથી. ધ સ્મોલર પાર્ટનર વિચ ઇઝ કેરીડ ઇઝ નોન એઝ ફોરન્ટ. બરાબર,
એટલે એક નાનો સહઘટક હોય અને એક મોટો સહઘટક હોય, બરાબર છે. નાનો સહઘટક હોય એને શું કહેવાય? ફોરન્ટ, જે મોટા સહઘટકની જોડે જોડે ચાલતો હોય, બરાબર. એક નાનું છોકરું જોડે લઈને ચાલતો હોય તો નાનું છોકરું એને શું કહેવાય? ફોરન્ટ કહેવાય, બરાબર, કારણ કે સ્મોલર પાર્ટનર છે એ રહ્યો, બરાબર. સિસ્ટ ઓર ઉસિસ્ટ ઓફ ઇન્ટેસ્ટિનલ પ્રોટોઝોઆ એને શું કહેવાય? સિસ્ટ કેવડી હોય? નાની હોય, બરાબર. કેરીડ ઓન ધ લેગ્સ ઓફ અ ફ્લાય, બરાબર. એટલે કે જે સિસ્ટ હોય, બરાબર, ઉસિસ્ટ, એ કેરીડ ઓન લેગ્સ ઓફ અ ફ્લાય હોસ્ટ ઓર અ ફંગલ સ્પોર્સ ઓન ધ ફીટ ઓફ અ બીટર. એટલે એટલું યાદ રાખવાનું કે જે નાનું હોય સ્મોલર પાર્ટનર એને ફોરન્ટ કહેવામાં આવે, અને બંને જોડે ટ્રાવેલિંગ ટુગેધર, બંને જોડે જ જાય અને એકબીજાને નુકસાન કરે નહીં, બરાબર. લાસ્ટ સ્લાઇડ આપણી છે પ્રિડેટોરિઝમ, એટલે શિકારી. પ્રિડેટર એટલે શું થાય? શિકારી. અને પ્રિડેટોરિઝમ એટલે શિકારી વૃત્તિ હોય. ઇટ ઇઝ અ શોર્ટ ટર્મ રિલેશનશિપ ઇન વિચ વન સિમ્બાયોન્ટ એટલે એ પ્રકારનું જે સહઘટક છે, ધ પ્રિડેટર બેનિફિટ એટ ધ એક્સપેન્સ ઓફ અધર સિમ્બાયોન્ટ ધ પ્રે, બરોબર. આ વસ્તુ સમજો, કન્ફ્યુઝન થાય એવી છે. શું કહેવા માંગે છે? ધ શોર્ટ ટર્મ રિલેશનશિપ, ટૂંકા ગાળાની જે પ્રક્રિયા છે, આંતરક્રિયા છે, બરોબર, રિલેશનશિપ છે, ઇન વિચ વન સિમ્બાયોન્ટ કયો? તો પ્રિડેટર. કયો? પ્રિડેટર એટલે શિકારી, બરોબર. શિકારી શું મેળવે? બેનિફિટ મેળવે, બરોબર, એક્સપેન્સ ઓફ અધર સિમ્બાયોન્ટ એટલે ધ પ્રે, એટલે જે શિકાર હોય, બરોબર. એ વસ્તુ છે. શિકારી શિકાર કરે એટલે શિકારને શું થાય? નુકસાન, અને શિકારીને શું થાય? ફાયદો. આ એ જ વસ્તુ છે, બરાબર. શોર્ટ ટર્મ કેવું? ફટાફટ શિકાર કરીને જતા રહેવાના, શોર્ટ ટર્મ એકદમ, બરાબર. વન સિમ્બાયોન્ટ જે પ્રિડેટર હોય એ ફાયદો, બેનિફિટ મેળવે. ક્યાંથી? તો બીજાના એક્સપેન્સ, એટલે બીજાને નુકસાન કરી અને પોતે ફાયદો મેળવે. એનું નામ શું? શિકારી. શિકારીને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રિડેટર, બરાબર. તો એને વૃત્તિને શું કહેવાય? પ્રિડેટોરિઝમ. ધ પ્રિડેટર કિલ્સ ઇટ્સ પ્રે, એટલે કે જે શિકારી છે એ એના શિકારને શું કરે? મારી નાખે. અને શું કરે? ડઝ નોટ એક્ઝિસ્ટ ઓન વાઇલ ઇટ ઇઝ અલાઇવ, બરોબર. અને પછી જીવી શકે નહીં. ફાઉલ એન્ડ બર્ડ્સ ફીડ ઓર કન્ઝ્યુમ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્થ્રોપોડ્સ લાઇક ટીક્સ અને ફ્લાઇઝ, બરોબર. એ એને શિકાર કર્યો કહેવાય, બરાબર. તો શિકારી વૃત્તિ ક્લિયર? ઓકે, બરાબર. બધાને ટીકટોક ડેફિનેશનો યાદ રહી ગઈ છે ને? ચલો ફટાફટ જવાબ આપો. તમારે નેક્સ્ટ લેક્ચર છે હમણાં પછી તરત જ, બરાબર. જોકે તો સ્ટ્રેટેજિકલી છે, એટલે તમારે બાયલિંગ્યુઅલ ડિસ્કશન કરવાનું છે. મને ટાઈમ મળશે તો હું જોઈન થઉં છું કે કંઈક સજેશન હું આપી શકું અંદર, બરાબર. બાકી મટીરિયલ મારું શોર્ટ મટીરિયલ મળી જશે ઓન યોર ડિમાન્ડ, બરાબર. ઇન માર્ચ ફર્સ્ટ વીક 5 થી 10ની વચ્ચે મારું જેટલા સબ્જેક્ટ ચાલ્યા હશે એના તમને શોર્ટ મટીરિયલ બાય હેન્ડ રિટન મળશે તો ચાલશે ને? કે ટાઈપિંગ જ જોઈએ છે? કારણ કે ટાઈપિંગ કરવામાં ટાઈમ બહુ જાય છે અને કોપી પેસ્ટ કરવામાં પણ ગોતવું પડે. એના કરતાં જ્યાંથી મળે ત્યાં જ ટીપકાઈ દેવાનું. ચાલશે ને હેન્ડ રિટન? એ આપણે ચલાવવાનું તો છે નહીં, ડાયરેક્ટ PDF બનાવીને તમને પ્રોવાઈડ જ કરવાની છે. ઓકે, હેન્ડ રિટન બનાવીને આપી દઈશું, વાંધો નહીં, પાકું, બરાબર. અને તમને જે લાગે એ તમે સાઈડમાં નોટ કરતા રહેજો સબ્જેક્ટનું, અને પાછળથી અંદર એડ કરી દેવાનું, એટલે તમારે મસ્ત નોટ્સ બની જાય, બરાબર. પછી અમારે એક્ઝામ આવે તો તમારે અમને વાંચવા આપવાની, બરાબર ને? અમારે VOની એક્ઝામ આવે તો તમારામાંથી અમે વાંચીશું, એટલે નોટ્સ સાચવીને રાખજો બધી. એમ નહીં ભાઈ, સાંભળો પરેશભાઈ, ટાઈપિંગમાં એવું છે ને કે આપણે ચલાવવાનું તો છે નહીં, બરાબર. એટલે નોટ્સ કેમ યાર? ક્લિયર તો એકદમ કમ્પ્લીટ તો યાર, ચલો સારી ક્લિયરિટી સાથેની આપણે PDF બનાવીશું. બાકી અક્ષર તો ઉકલાય એવું બને નહીં, બરાબર. કારણ કે ટાઈપિંગમાં ટાઈમ વધારે જાય. PPTઓ બનાવવાની હોય તમારી અને બ્લેક આવે છે. સારું, ચલો નક્કી કરીએ, ચલો એ તો વિચારીશું આપણે. ઓકે, વાંધો નહીં, ચલો સારું, ચલો ટાઈપિંગ રાખીશું. ચલો તમે બધા ફ્રેશ થઈ જાઓ અને ફરીથી ક્લાસ જોઈન થાય. ગ્રુપમાં મેસેજ આવે. હા, ઓકે રાહુલ, વાંધો નહીં. ચલો ટાઈપિંગ આપીશું, અને એ વર્ડ અથવા આપણે આ PPT ફોર્મમાં નહીં રાખીએ, વર્ડમાં આપણે જે ફૂલ પેજ આવે છે એ રીતની બનાવીને તમને આપણે પ્રિન્ટેબલ આપી દઈશું, બરાબર ને? ગ્રુપમાં આપણે જે રીતે મટીરિયલ એડ કરીએ છીએ એ રીતે કરી દઈશું.
અને તમે એની ઝેરોક્ષ કઢાવી શકશો. બરાબર, ચલો મળીએ. બરાબર, આજનો લેક્ચર ક્લિયર ને? જસ્ટ ડેફિનેશન અને કોન્સેપ્ચ્યુઅલ લેક્ચર હતો. નેક્સ્ટ લેક્ચરથી આપણે પેરાસાઇટનું ક્લાસિફિકેશન જોઈ અને સિસ્ટેઓડ કે નિમેટોડ જે આવતા હશે એ ચાલુ કરીશું અને એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ ભણીશું. બરાબર, ચલો તો આપણે રજા લઈએ, આજે એન્ડ કરીએ લાઈવ ક્લાસ આજનો. બરાબર, ચાલો ભાઈ, ગુડ બાય બધાને. જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. હેમંત તમે હતા નહીં કે શું ક્લાસમાં? લાસ્ટમાં જીએસકે માં દેખાયા ખાલી, દેખાયા નહીં વચ્ચે ક્યાંય હતો? હતા, ઓકે, વાંધો નહીં. ચલો, ખબર પડી ગઈ ને બધી ડેફિનેશન અને ઈઝી જ હતું આજ, બહુ હાર્ડ નહોતું. 3-4 નવી હતી યાદ રાખજો. ઓકે, વેરી ગુડ. ચલો મળીએ છીએ મિત્રો, ગુડ બાય. બરાબર, અને એન્વાયરમેન્ટનું આપણે ગોઠવીએ છીએ એક દિવસ રાત્રે. બરાબર, અને પીપીટી અને ક્વેશ્ચન બધા તૈયાર છે. અને એન્વાયરમેન્ટમાં મહેનત કરો કે માર્ક્સ ભાઈ ઓછા છે બધાને ટેસ્ટમાં. પહેલો ટેસ્ટ મૂક્યો એમાં, થોડું વાંચો બધા. ચલો તકલીફ હોય તો પર્સનલમાં મેસેજ કરો, કંઈ બી સોલ્યુશન લાવીશું આપણે. ચલો ગુડ બાય.